નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત હવે આવી ચૂક્યો છે, કારણ કે અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું, જેનો આજના આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો વિડીયો છે ધોરણ 12 વિષય ગુજરાતી, જેનું પ્રશ્નપત્ર નંબર 5 અને વિભાગ ઈ નું સંપૂર્ણ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે 2025ના વર્ષનું જે કાલા અસાઇનમેન્ટ બુક છે એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યું છે. અને આપણે આજે એક ગાલા અસાઇનમેન્ટ બુકના સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવી રહ્યા છે અને માત્ર આપણે ત્યાં જ આપણે આ કામ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું આ ગાલા અસાઇનમેન્ટ રહ્યું છે. અને તમારો આટલા વર્ષોનો જે ગાલા અસાઇનમેન્ટ બુકની ઉપર તમે જે વિશ્વાસ રાખ્યો છે, અતૂટ વિશ્વાસ, એ તમારો કાયમ જળવાયેલો જ રહેશે, કારણ કે ગાલા અસાઇનમેન્ટ બુક તમારા માટે નવું લઈને આવી રહી છે. ઓકે, તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જોવાના છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ધોરણ 12 વિષય ગુજરાતી અને પ્રશ્નપત્ર નંબર 5 અને જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું, જે તમારા માટે આવી ચૂક્યું છે, અને આ જે ગાલા અસાઇનમેન્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને 2025ના વર્ષનું છે અને વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું ગાલા અસાઇનમેન્ટ બુક છે. અને એ પણ તમારા માટે 6 પ્રેક્ટિસ પેપરો અલગ વિષયના તમારા માટે લઈને આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક જ્યારે તમે બજારમાં ખરીદવા માટે જશો તો તમારે બજારમાં એની ઊંચી કિંમત ચૂકવવાની થાય છે. એટલે કે કેટલી કિંમત ચૂકવવી પડશે? 300 રૂપિયા જેટલી તમારે કિંમત ચૂકવવાની થાય છે. પરંતુ અમે તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક, જો તમે અમારી પાસેથી ખરીદો છો તો અમે તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક તમને આપી રહ્યા છે માત્ર અને માત્ર 290 રૂપિયામાં. આ ગાલા અસાઇનમેન્ટ બુક આપી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો પછી હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અમે જે તમને ગાલા અસાઇનમેન્ટ બુક આપીશું એ તમને ઘર બેઠા પ્રાપ્ત થઈ જશે. જ્યારે તમે આ બજારમાંથી ગાલા અસાઇનમેન્ટ બુક ખરીદવા માટે જશો તો બજારમાં તમારે એક તો કિંમત વધારે ચૂકવવાની છે, પ્લસ તમને સમયનો તમારો બગાડ થશે અને એની સાથે તમારી શક્તિનો પણ વેડફાર થાય છે. આ જે તમે ઘરે બેઠા જો અમારી પાસેથી મંગાવશો તો આ ગાલા અસાઇનમેન્ટ અમે તમને ઘર બેઠા આપીશું, અને એ પણ તમને ઘર બેઠા 290 રૂપિયામાં માત્ર. અને એમાં પાછા પૈસા ઓછા, સમયની બચત થશે અને તમારી શક્તિનો પણ બચાવ થાય છે. એટલે બાકી રહેલા જે તમારો સમય અને શક્તિ છે ને, એ વિદ્યાર્થી મિત્રો તમે તમારી બોર્ડની પરીક્ષાની જે તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે એમાં ખૂબ જ મદદરૂપ થવાના છો. તો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ ભીડભાડ વાળી જગ્યા ઉપર તમારે ઉભા રહેવાની જરૂર નથી. તમે સીધું ઘર બેઠા આ તમને ગાલા અસાઇનમેન્ટ બુક પ્રાપ્ત થઈ શકે છે. 2025ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે 2025ના વર્ષનું, એક ખૂબ જ મહત્વનું અને કારગર સાબિત થાય છે. એ તમારા માટે ખૂબ જ કારગર રૂપ સાબિત થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ સમયનો પ્રવાહ બદલાતો જાય તેમ ગાલા અસાઇનમેન્ટ પણ એ તમારા માટે કંઈક નવું લઈને આવે છે. અને આ વર્ષે આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ ગાલા અસાઇનમેન્ટ બુક આ વર્ષે તમારા માટે સરસ મજાનું નવું ટેકનોલોજી રૂપે એ લઈને આવ્યું છે, સ્માર્ટ ડીઝી બુક. શું નવી આ સ્માર્ટ ડીઝી બુક લઈને આવ્યું છે. અને પ્લસ તમને એની સાથે પ્રાપ્ત થશે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં પ્રાપ્ત થવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને, એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે દર્શાવેલ છે સ્ક્રીન ઉપર. એની મદદથી પણ તમે મેળવી શકો છો, અથવા તમને જે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એની મદદથી પણ તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ
તમે ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. એટલે તમારે ક્યાંય કોઈ પણ જગ્યા ઉપર જવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ તમે જોઈ રહ્યા છો, બરાબર, આ ગાલા અસાઇનમેન્ટનું આ તમારું મુખપૃષ્ઠ છે. હવે આ ગાલા અસાઇનમેન્ટ બુકના મુખપૃષ્ઠની પાછળનું પેજ તમે જેવું ફેરવો છો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે આવશે. ઓકે, આ પ્રકારની જે માહિતી આવે છે એની અંદર તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળે છે. ઓકે, આ QR કોડને તમારે શું કરવાનું છે? તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે આ QR કોડને સ્કેન કરવાનો છે. ઓકે, આ QR કોડને તમે સ્કેન કરશો એટલે તમારી પાસે કેટલીક તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનો તમને કહેશે અને તમે તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરો છો એટલે તમારા મોબાઈલ ઉપર એક OTP આવશે. આ OTP તમારે એન્ટર કરશો તમે એટલે તમારું આ સ્માર્ટ ડિઝીબુક એપ્લિકેશનની અંદર તમારું લોગિન થઈ જશે અને ત્યારબાદ તમારે અહીં આગળ રહેલો એક્સેસ કોડ તમારી પાસે માંગવામાં આવશે. આ એક્સેસ કોડ તમે તમારા મોબાઈલની અંદર એન્ટર કરશો એટલે તમને આ જે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ તમને પ્રાપ્ત થશે. પ્લસ તમને એની સાથે ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ લિંકના માધ્યમથી પણ તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે મંગાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અમે જે તમને આપી રહ્યા છે એવું તમને ક્યાંય કોઈ જગ્યા ઉપરથી પ્રાપ્ત થઈ શકવાનું નથી. તો પછી વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમય નહીં બગાડશો, ફટાફટ તમે મોબાઈલ લો અને અત્યારે જ અમને ફોન કરીને તમારો ઓર્ડર બુક કરાવી દો, જેથી કરીને સમયસર તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક પ્રાપ્ત થઈ જાય અને તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ જે શરૂ છે તેને આખરી ઓપ તમે આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ તો ફક્ત આટલું જ નહીં, પરંતુ આની સાથે સાથે અમે તમને જે એક આકર્ષક જબરજસ્ત ઓફર આપી રહ્યા છે અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થવાનો છે. ઓકે, આ જે આકર્ષક ઓફર છે એ તમને માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થશે. તમે એક વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પર મંગાવી શકો છો અથવા તમે તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો આખો સેટ પણ તમે મંગાવી શકો છો અને આ જે આકર્ષક ઓફર છે એ આકર્ષક ઓફરનો તમે જબરજસ્ત લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે છે એ તમે ક્યાંથી મંગાવશો અને એના માટે તમને શું લાભ થશે, શું આકર્ષક ઓફર છે એના ઉપર, તો એ આપણે નજર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની જો ખરીદી કરો છો તો અમે તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા ટકા સુધીનું? 15% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપીશું અને આ 15% સુધી ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ અમે નક્કી કર્યો છે NAV15. ઓકે, આ જે 15% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહેશે NAV15. ઓકે, એટલે કે તમારે NAV15 લખીને અમને મેસેજ કરશો એટલે તમને આ 15% સુધી ડિસ્કાઉન્ટનો લાભ અમારા દ્વારા આપવામાં આવશે. હવે કેટલાક વિદ્યાર્થીઓને અમને ફોન કરીને જાણ કરે છે, અમને મેસેજ કરે છે કે સર, અમે તો તમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, તો અમને માત્ર અને માત્ર 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપશો, થોડું ડિસ્કાઉન્ટ વધારી આપો ને. પછી અમે છેલ્લે નક્કી કર્યું છે કે ચાલો આપણા જૂના વિદ્યાર્થીઓ છે, આપણી સાથે જોડાયેલા છે લાંબા સમયથી, તો આપણે આપણા વિદ્યાર્થીઓને નિરાશ કરવા નથી એટલે અમે આ 15%થી ડિસ્કાઉન્ટ વધારીને 20% સુધીનું કરી શકીએ છીએ. અમે તમને 15%થી 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. આ 20% સુધીનું ડિસ્કાઉન્ટનો લાભ તમે ક્યારે લઈ શકો છો? કે જ્યારે તમે 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની જો ખરીદી કરો તો અમે તમને આ 20% સુધીનો ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. ઓકે, અને આ 20% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. ઓકે, તમે NAV20 જે યુઝર પ્રોમો કોડ લખીને અમને મેસેજ કરશો એટલે અમે તમને આ 20% તમને ડિસ્કાઉન્ટ જે પ્રાપ્ત થાય છે એનો તમને લાભ આપીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અને ધોરણ 12 ની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે.
એ લિંકના માધ્યમથી તમે આ બુક મંગાવી શકો છો. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમામ પ્રકારની વસ્તુઓ તમને અહીં આગળ એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થવાની છે. તમામ પ્રકારની વસ્તુઓ તમને અહીં એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થઈ જશે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તમને સંપૂર્ણ સચોટ સોલ્યુશન અમારી પાસેથી પ્રાપ્ત થઈ જવાનું છે, એટલે તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી રીતે કરી શકો છો, અને જે ટાર્ગેટ લઈને બેઠા છો A1 નો ગ્રેડ, એ તમે તમારો ક્લિયર કરી શકો છો. બરાબર, તમે તમારા ગોલને એચીવ કરી શકો છો એકદમ સારી રીતે. ઓકે, તો હવે વધુ સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક જે 2025ના વર્ષનું છે, એનો આજે આપણે અભ્યાસ કરવાના છે, જેનો પ્રશ્નપત્ર નંબર 5 અને વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ આપણે સોલ્યુશન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ એ તમારો લેખન વિભાગ છે. વિભાગ ઈ એ તમારો લેખન વિભાગ છે. બરાબર, અને આ લેખન વિભાગ તમારો 20 ગુણનો રહેલો છે. કેટલા? 20 ગુણનો રહેલો છે. એટલે તમારે આ 20 ગુણમાંથી વધુમાં વધુ તમારે 18 થી 19 ગુણ તો તમારે મેળવવાના થાય છે. આ 18 થી 19 ગુણ તમે કેવી રીતે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો? તો તમારે એના માટે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. શા માટે ચિંતા કરવાની જરૂર નથી? કારણ કે તમારા એ ગુણ તમે કવર કરી શકો છો, પરંતુ ક્યારે? કે તમે તમારી તૈયારી પદ્ધતિસર કરી હશે તો. જો તમે તમારું લખાણ સરસ રીતે આકર્ષક બનાવ્યું હશે તો, અને તો જ તમે આ કામ કરી શકો છો. અન્યથા તમે આ કામ કરી શકવાના નથી. ઓકે, સૌથી પહેલા જ્યારે આપણે અહીં આગળ જે આપણને લેખન વિભાગ કરીએ છીએ, ત્યારે લેખન વિભાગની અંદર તમારે તમારી મૌલિકતાનો સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આજના આ વિડીયોની અંદર આપણો અહીં આગળ 83 નંબરનો જે પ્રશ્ન છે, અને આપણે એ સૂચના આપણી પાસે આવી ચૂકી છે, તો આપણે એ જોઈએ. તો સૂચના છે, તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. શું? તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ઓકે, આ આપણો વિષય થયો છે. બરાબર, હવે આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખવાની છે. બરાબર, કઈ અરજી લખવાની છે? કે ભાઈ તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. કોનો ત્રાસ વધી ગયો છે? ભાઈ રખડતા ઢોરનો ત્રાસ બરાબર વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદ તમારે કોને કરવાની છે? તો ભાઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવાની છે. ઓકે, આટલું થઈ ગયું. કોને અરજી લેખન કરવાનું છે? નગરપાલિકાના ચીફ ઓફિસર. થઈ ગયો ક્લિયર? હવે હંમેશા તમે અરજી લેખન કરો છો ત્યાં તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, એની સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું, કે જેથી કરીને તમે અરજી લેખન સારી રીતે લખી શકો. તો અરજી લેખન કરતા પહેલા તમારે તમારા નામની ગોપનીયતા જાળવવાની છે. એટલે કે તમે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થી છો, ધોરણ 12ના વિદ્યાર્થી હોવાને નાતે તમારે તમારા નામની ગોપનીયતા જાળવવાની છે. તમારું નામ ગુપ્ત રાખવાનું છે. તમારે તમારું નામ જાહેર કરવાનું નથી. ઓકે, ત્યાર પછી તમે જે તે વિસ્તારમાં રહો છો, બરાબર, એ વિસ્તારનું નામ તમે ચોક્કસ દર્શાવવાનું નથી, પરંતુ આપણે રેન્ડમલી કોઈ પણ નામ લઈ શકીએ છીએ. બરાબર, તો અહીંયા આગળ આપણે જુઓ તો આપણે નામની ગોપનીયતા જાળવી છે, અને એની સાથે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની, કે જે એક સીધી હરોળની અંદર આપણે લખવાનું છે. આ જે પણ લખાણ લખીએ છીએ જમણા હાથ ઉપર, એ તમારે સીધું એક હરોળમાં લખવાનું. કારણ કે આ અરજી લેખનના કેટલા ગુણ છે? 5 ગુણ છે, અને આ 5 ગુણમાંથી સીધે સીધા તમારા 5 ગુણ તમારે કવર કરી શકો. ક્યારે? કે જ્યારે તમારું લખાણ સરસ, સુંદર અને આકર્ષક હોય ત્યારે. બરાબર, ક્યાંય તમારી જોડણીની ભૂલો ન હોય, સ્વચ્છતા જળવાયેલી હોય, અક્ષરો સુંદર હોય, મળોદાર હોય, બરાબર, તમે પદ્ધતિસરનું લખાણ કર્યું હોય, અમુક મુખ્ય બાબતોમાં હાઇલાઇટ કરી હોય, ત્યારે તમે આ પૂરેપૂરા ગુણ કવર કરી શકો છો. તો સૌથી પહેલા જ્યારે તમે અરજી લેખન કરો ત્યારે તમારું નામ ગુપ્ત રાખવાનું છે, નામ જણાવવાનું નથી. એટલે નામની જગ્યા ઉપર આપણે ABC લખી શકીએ, XYZ લખી શકીએ, PQRS લખી શકીએ. ઓકે, તો કોઈ પણ તમે નામ લખી શકો છો. તો આપણે અહીંયા શું લખ્યું છે? XYZ. ઓકે, આટલું લખ્યું. ત્યાર પછી આપણે જો નીચે આપણા વિસ્તાર કયો લખ્યો છે? તો ભાઈ ABC સોસાયટી લખ્યું છે. શું લખ્યું? ABC સોસાયટી. ઓકે, સોસાયટીનું નામ પણ આપણે જણાવ્યું નથી, ABC સોસાયટી લખ્યું છે. આપણા ગુજરાત રાજ્યમાંથી આપણે કોઈ પણ એક શહેરનું નામ લઈ લીધું છે, તો રેન્ડમલી આપણે અહીં આગળ જે શહેરનું નામ લીધું છે, બરાબર, આપણે અહીં આગળ એક સોસાયટીનું રેન્ડમલી આપણે નામ
લઈ લીધું છે બરાબર. તો એ રેન્ડમલી જે નામ લીધું છે બરાબર, એ રેન્ડમલી જે આપણે નામ લીધું એની અંદર આપણે તમે જુઓ, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બરાબર. તો અહીંયા આગળ આપણે કોનું નામ લીધું છે? અંકલેશ્વર. શાનું નામ લીધું છે? અંકલેશ્વર. અંકલેશ્વર લખ્યું છે. ઓકે, અહીંયા આપણે પૂર્ણ વિરામ મૂકી દીધું, અહીંયા અલ્પ વિરામ, અહીંયા પૂર્ણ વિરામ બરાબર. શા માટે અહીંયા અલ્પ વિરામ? તો ભાઈ હજુ આપણે તાલુકો, જિલ્લો, ગામ, આપણો શહેર કયો છે એ આપણે લખ્યું નથી, એટલે આપણે અહીંયા લખ્યું કે XYZ ABC સોસાયટી અલ્પ વિરામ અને અંકલેશ્વર શહેરનું નામ લખ્યું, ફૂલ સ્ટોપ મૂક્યું, પૂર્ણ વિરામ મૂક્યું છે. ત્યાર પછી આપણે આગળ શું લખ્યું છે? કે પૂર્ણનું લખ્યું છે કે તારીખ. તો ભાઈ તારીખ 09/11/2024. ઓકે, આ રીતે આપણે તારીખ પર પૂરેપૂરી વિગત દર્શાવવાની છે. જો તમારું આટલો ભાગ ખરો હોય તો તમારી અરજીને આગળ તપાસવામાં આવશે. પરંતુ જો તમે આટલી બાબતો, તમે અરજી લેખન કરનાર છે એની આટલી બાબતો જો ચોક્કસપણે તમારે સાચી જ લખવાની છે. જો તમારો આટલો જ ભાગ સાચો ન હોય તો પછી આગળ તમે અરજી કોને લખી રહ્યા છો એ પણ તમારું કોઈ ચેક કરશે નહીં. એટલે આટલી બાબત તમારે સૌથી પહેલા સાચી થવી જોઈએ. ઓકે, આ બાબત અહીંયા આગળ પૂરી થાય એટલે તરત જ તમારે તમારી સપ્લિમેન્ટરીના પુરવણીના ડાબા ભાગ ઉપર આવી જવાનું છે. આ જમણા ભાગ ઉપર લખવાનું છે અને આ તમારી પુરવણીના ડાબા ભાગ ઉપર આવી જવાનું છે. ઓકે, જ્યાં પેલા તારીખ પૂરી થાય છે તેની નીચેની જ લીટીમાં આપણે અહીંયા આગળ પણ એક સીધી હરોળની અંદર માહિતી દર્શાવવાની છે અને એ પણ સૌથી પહેલા આપણે પ્રતિ લખવાનું છે બરાબર. પ્રતિ લખ્યા પછી આપણે અલ્પ વિરામ મૂકવાનું. ત્યાર પછી અરજી કોને લખવાની છે? જુઓ, આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખવાની. કોને? નગરપાલિકાના ચીફ ઓફિસરને. તો આપણે જો અહીંયા ગાડી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અલ્પ વિરામ. કયો વિસ્તાર છે? તો ભાઈ નગરપાલિકા. તો કયો ચીફ ઓફિસર છે? અંકલેશ્વર નગરપાલિકા અલ્પ વિરામ. કયું શહેર? તો ભાઈ અંકલેશ્વર પૂર્ણ વિરામ. આટલી બાબત થઈ ગઈ. હવે આટલી બાબત તમારી ચેક થઈ તો અહીંયા ગાડી પર તમારી આટલી બાબતો સાચી પડે છે તો આ પણ ચેક થશે. ત્યાર પછી તમારે શું કામ કરવાનું થાય? તો ભાઈ આટલી બાબતો દર્શાવ્યા પછી, ફૂલ સ્ટોપ મૂક્યા પછી તમારે એક્ઝેક્ટ અહીંયાથી નીચે તમારે શું દર્શાવવાનું થાય? તમારે વિષય દર્શાવવાનો થાય. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ એની નીચે આપણે વિષય લખ્યું બરાબર. તો આપણે વિષય શું લખવાનું? કે ભાઈ તમારા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે. તો આપણે તમારા નહીં હવે થશે. હવે શું કરવાનું? અમારા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા બાબત. ઓકે, તો આપણે અહીંયા વિષય લખ્યું કે અમારા વિસ્તારમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા બાબત. ઓકે, આટલું આપણે વિષય લખી નાખ્યો. આ વિષય લખી નાખ્યા બાદ આપણે ફૂલ સ્ટોપ મૂકવાનું છે બરાબર. પૂર્ણ વિરામ મૂક્યું. હવે પૂર્ણ વિરામ મૂક્યા બાદ એની નીચે એક લીટી છોડી દો અને તમારો જે હાંસિયો છે ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરવાની. હવે લખવાની અરજી લેખનની શરૂઆત કરીએ ત્યાર પહેલા જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ અહીં આગળ સૌથી પહેલા તમારે માનસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો. શું? આદરણીય સાહેબશ્રી બરાબર. તો આપણે અહીંયા માનસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો છે અને અલ્પ વિરામ આપ્યું છે. ઓકે, ત્યાર પછી જો અહીં આગળ આદરણીય સાહેબશ્રી લખ્યું અને ત્યાર પછી તમે તમારા અરજી લેખનની શરૂઆત કરવાની છે. ટૂંકમાં અરજી લેખન કરો એટલે આખો તમારે ચિતાર આપવાનો છે કે ભાઈ તમારે શરૂઆતમાં તમારે કઈ સોસાયટીમાં રહો છો એનો ખુલાસો કરવાનો અને ત્યાર પછી તમે અરજી લેખન કરી શકો. તો અહીં આગળ માનસૂચક શબ્દો કયા કયા થશે? સૌથી પહેલા તો માનસૂચક શબ્દો કયા કયા થાય? તો આપણે અહીંયા આદરણીય સાહેબશ્રી લખ્યું છે બરાબર. તો એની જગ્યા ઉપર આપણે પૂજનીય પણ લખી શકીએ છીએ, પૂજનીય શ્રી બરાબર. એની જગ્યા ઉપર આપણે શું લખી શકીએ છીએ? તો ભાઈ એની જગ્યા ઉપર આપણે લખી શકીએ છીએ કે પૂજનીય શ્રી બરાબર, પૂજનીય શ્રી બરાબર. ત્યાર પછી માનનીય શ્રી, માનનીય શ્રી બરાબર છે. ચાલો, ત્યાર પછી વંદનીય શ્રી લખી શકીએ છીએ, વંદનીય શ્રી બરાબર. મહોદય શ્રી બરાબર. જય ભારત સહ જણાવવાનું કે બરાબર, જય ભારત સહ આપ સાહેબશ્રીને જણાવવાનું કે. ત્યાર પછી તમે લખો વંદે માતરમ સહ આપ સાહેબશ્રીને જણાવવાનું કે, મુરબ્બી શ્રી આપ સાહેબશ્રીને જણાવવાનું કે, જેવા વગેરે જેવા માનસૂચક આ બધા શબ્દો રહેલા છે એ શબ્દોમાંથી તમે કોઈ પણ શબ્દોનું પ્રયોજન અહીંયા આગળ કરી શકો છો. ઓકે, આ શબ્દો તમારે અહીંયા આગળ માનસૂચક શબ્દોમાં તમારે પ્રયોજવાના છે. કઈ જગ્યા ઉપર? તો અહીંયા આગળ આદરણીય સાહેબશ્રી બરાબર. આપણે અહીંયા આગળ આદરણીય સાહેબ શબ્દોનું પ્રયોજન કર્યું છે. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું છે કે સાદર વંદન બરાબર. શું? સાદર વંદન. અમે અંકલેશ્વરમાં
કઈ સોસાયટીમાં રહો છો એનો ચિતાર ABC સોસાયટી તેમજ VIP 4 રસ્તાના રહીશો આપને આ ફરિયાદ અંગે અરજી કરી રહ્યા છીએ. શું? સાદર વંદન, અમે અંકલેશ્વરમાં કયા વિસ્તારમાં રહો છો? ABC સોસાયટીમાં તેમજ VIP 4 રસ્તાના રહીશો આપને આ ફરિયાદ અંગે અરજી કરી રહ્યા છીએ. કઈ અરજી કરે કે ભાઈ થોડા સમય પહેલા રખડતા રંજાડતા કૂતરા અંગે થયેલી ફરિયાદના સંદર્ભમાં આપે સમગ્ર નગરને ભય કે ચિંતા મુક્ત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. હવે એક બાબત તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે અરજી લેખન કરીએ છીએ ત્યારે આ અરજી લેખનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે નમ્રતાપૂર્વક અરજી લેખન કરવાની છે. આગ્રહ સૂચક તમારે વાક્ય શબ્દોનો પ્રયોજન કરવાનો છે. તમારે વિનંતી સૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે અહીંયા આગળ અરજી લેખન કરો અને તમે કોઈ દાદાગીરી કરશો તો તમારી અરજીને કોઈ સ્થાન હોતું નથી. કોઈ દાદાગીરી કરવાની જરૂર નથી. બરાબર? કોઈ ધાક ધમકી ભરેલા વાક્યોનો આપણે પ્રયોજન કરવાનો હોતો નથી. અહીંયા આગળ વિનમ્રતાથી આપણે આમને રજૂઆત કરવાની છે. એટલે વિનમ્રતાનો ભાવ આપણા વાક્યની અંદર પ્રગટ થતો હોવો જોઈએ. તો જો આપણે સૌથી પહેલા સેન્ટેન્સમાં લખ્યું છે વાક્યની અંદર કે થોડા સમય પહેલા રખડતા રંજડતા કૂતરા અંગે થયેલી ફરિયાદના સંદર્ભમાં આપે સમગ્ર નગરને ભય કે ચિંતામુક્ત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. શું? અહીંયા આગળ જુઓ, થોડા સમય પહેલા રખડતા રંજાતા કૂતરા અંગે થયેલી ફરિયાદના સંદર્ભમાં આપણે સમગ્ર નગરને ભય કે ચિંતા મુક્ત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. એટલે આપણે અહીંયા આગળ નગરપાલિકાના વખાણ કર્યા છે. ઓકે, આગળ જે તકલીફ હતી, કઈ તકલીફ હતી? તો ભાઈ રખડતા રંજાતા જે કૂતરાઓ હતા તેની ફરિયાદ હતી. એનું તાત્કાલિક એમને સરસ નિરાકરણ લાવ્યા છે, પ્રશંસનીય કામગીરી કરી છે અને સમગ્ર વિસ્તારને નગરને ચિંતા કે ભયમુક્ત કર્યા અને પ્રશંસનીય કામગીરી, એટલે આપણે તેમના વખાણ કરી લીધા. ઓકે, ત્યાર પછી આપણે જણાવવાનું કે છેલ્લા કેટલાય સમયથી અમારા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. શું? છેલ્લા કેટલાય સમયથી અમારા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. હવે આપણે આપણી જે ફરિયાદ છે એનો આપણે ઉલ્લેખ કર્યો. બરાબર? ત્યાર પછી આપણે લખવાનું કે પશુ એ માનવ જીવનનો આધાર છે. શું? પશુ એ માનવનો જીવન આધાર છે. પશુ એ માનવ જીવનનો આધાર છે. બરાબર? પશુ એ માનવ જીવનનો આધાર છે. બરાબર? એ સમજી શકાય એવી બાબત છે. આપણે કોઈ બિલકુલ વિનમ્રતાથી કોઈ આપણે દાદાગીરી કે ધાક ધમકી ભરેલા શબ્દોનો ઉપયોગ નહીં, વાક્યનો ઉપયોગ કરવા નહીં, બિલકુલ નમ્રતાનો ભાવ. આપણે જો પશુ એ માનવ જીવનનો આધાર છે એ સમજી શકાય એવી બાબત છે, પણ એની કાળજી લેવી, એને પોતાની જગ્યામાં વ્યવસ્થિત સુવિધા મળી રહે એ રીતે રાખવા એ પશુપાલકોની નૈતિક ફરજ છે. આપણે સાથે શું ઉલ્લેખ કર્યો છે કે ભાઈ પશુ એ માનવ જીવનનો આધાર તો છે જ, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ એ સમજી પણ શકાય એવી બાબત છે. પણ એની કાળજી લેવી, કોની? પશુની કાળજી લેવી, એની પોતાની જગ્યામાં વ્યવસ્થિત સુવિધા મળી રહે, બરાબર, એવી રીતે એ પશુપાલકોએ રાખવાની પોતાની નૈતિક ફરજ છે. કારણ કે એ પશુ દ્વારા આપણને આવક પ્રાપ્ત થઈ શકે છે, આપણને આવક પ્રાપ્ત થાય છે. એટલે પશુપાલકોની એ નૈતિક જવાબદારી પણ બને છે. ઓકે, આપણે આટલી બાબતો દર્શાવ્યા બાદ આપણે આગળ લખવાનું છે કે ભીડભાડ ઝડપી વાહન વ્યવહારને લીધે કાં તો પશુને ઈજા થાય ને અકસ્માત થાય છે. શું? ભીડભાડ અને ઝડપી વાહન વ્યવહારને લીધે કાં તો પશુને ઈજા થાય અથવા તો અકસ્માત થાય છે. કાં તો પછી પશુ એ બેફામ રીતે ભયભીત થઈને દોડે તો લોકોની જાનહાનિ થતી રહે છે. કાં તો પછી અકસ્માતો થાય અથવા એ ગાય ભેંસો દોરો હોય રખડતા, બરાબર, એ પશુ હોય તો એ પશુને આંખ ઉપર લાઈટો પડશે, હોર્ન વાગશે તો એનાથી એ ડરી જશે, ગભરાઈ જાય અને એ બેફામ રીતે એ ભયભીત થઈને ભાગશે, બરાબર, દોડાદોડ કરશે જાહેર માર્ગોની ઉપર. તો એ લોકોની જે અવર જવર છે, બરાબર, એ રાહદારીઓને શું થશે? લોકોની જાનહાનિ થતી રહે છે. આમ એ રખડતા ઢોર અંગે એના કારણે સૌ કોઈને, ખાસ કરીને અમારા વિસ્તારના લોકોને વેઠવી પડતી હાલાકીને આપ શ્રી ધ્યાનમાં લેશો. શું? આ રખડતા ઢોર અંગે અને એના કારણે સૌ કોઈને જે
તકલીફ પડી રહી છે, જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને ખાસ કરીને અમારા વિસ્તારના લોકોને વેઠવી પડતી હાલાકીને આપ શ્રી ધ્યાનમાં લેશો. શું કહ્યું છે? આપ શ્રી અમારા વિસ્તારને જ ધ્યાનમાં લેશો અને એ અંગે શટ વડે ઘટતું કરવા કોઈક વ્યવસ્થા કરશો. શું કહે છે? અને એ અંગે શટ વડે ઘટતું કરવા. શટ વડે એટલે કે આ જે અમારી ફરિયાદ કરી છે, જે અરજી અમે તમને કરી છે, એ અમારો જે મુશ્કેલી પડી રહી છે કે રખડતા ઢોરનો જે ત્રાસ છે એને દૂર કરવા માટે આપ એ અંગે શટ વડે ઘટતું કરવા કોઈક વ્યવસ્થા કરશો. એવી બરાબર, શટ વડે કોઈક વ્યવસ્થા કરશો. બરાબર, એવી અમારી નમ્ર વિનંતી છે. એવી અમારી આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે. જુઓ અહીંયા નમ્રતાથી નમ્ર વિનંતી છે. બરાબર, પ્રસ્તુત અરજી સંદર્ભે જરૂર પડે અમારી મદદ લઈ ઘટતું કરવા નમ્ર અરજ છે. શું કહ્યું છે? પ્રસ્તુત અરજીના સંદર્ભે જો કોઈક જગ્યા ઉપર જરૂર જરાય અમારા લોકોના મદદની, તો અમે આપની મદદ કરવા માટે તૈયાર છે. બરાબર, આટલું આપણે અહીંયા આગળ સરસ રીતે લખાણ કરી શકીએ છીએ. અને ત્યાર પછી આટલી બાબતોની નોંધ થઈ ગયા પછી, આટલું અરજી લેખન તૈયાર થઈ ગયા પછી આપણે શું કરવાનું છે? અહીંયા સૌથી લાસ્ટમાં લિખિત લખવાનું છે. બરાબર, અને અહીંયા ગાડી શું લખવાનું કે સમગ્ર એબીસી સોસાયટી વાસીઓ. શું? સમગ્ર એબીસી સોસાયટી વાસીઓ. આપણે ઉપર લખ્યું છે કે એબીસી સોસાયટી વાસીઓ, અને અહીંયા આગળ છેલ્લે સહી કોણે કરી છે? તો ભાઈ XYZ. તો આપણે ઉપર XYZ લખ્યું હતું, તો આપણે અહીંયા ગાડી પર XYZ જ લખીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાની અરજી લેખન કરી શકો છો. બરાબર, જે આ 5 ગુણનો તમારો મુદ્દો છે, એ 5 ગુણના મુદ્દાને તમે સરળતાથી લખી શકો છો અને સારામાં સારા તમે ગુણ મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું કે તમને અહીં આગળ જે અરજી લેખન કરાવ્યું, આ અરજી લેખનમાં તમને સરળતાથી સમજ પડી ગઈ હશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. હવે આપણે આગળનો નવો પોઈન્ટ જોઈશું. તો અહીં આગળ જો તમે સ્ક્રીન ઉપર તમારા માટે નવી સૂચના આવી છે કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. તમારે રૂપાંતર કરવાનું છે, વાદાત્મક ગદ્યમાં તમારે રૂપાંતર કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્ય એટલે શું? સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન, તો ભાઈ વાદાત્મક ગદ્ય એટલે કે તર્કના રૂપમાં આપણે દલીલો રજૂ કરવાની છે. શું? તર્કના રૂપમાં આપણી દલીલો રજૂ થતી હોવી જોઈએ. બરાબર, યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વિરામ ચિહ્નોનો આપણે ઉપયોગ કરવાનો છે. એની સાથે સાથે આપણે યોગ્ય જગ્યા ઉપર આપણે ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. એની સાથે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા, અલ્પવિરામ, પૂર્ણવિરામ એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. આપણી જેટલી પણ દલીલો હોય ને, એ તમામ પ્રકારની દલીલો આપણે તર્કના રૂપમાં રજૂ કરવાની છે. ઓકે, કોઈ પ્રશ્ન પૂછીએ અને આપણે દાદાગીરી કરતા હોય એવું બધું નહીં કરવાનું. આપણે પ્રશ્નના રૂપે નહીં, નેગેટિવ બાબતોમાં નહીં, પરંતુ આપણે તર્કના રૂપમાં આપણે દલીલને આપણે રજૂ કરીશું. ઓકે, તો એ બાબતે આપણે ધ્યાનમાં લેવાનું. એની સાથે સાથે આપણે જોઈએ તો એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ બે મત નથી, એ તો દીવા જેવું સ્પષ્ટ છે. બરાબર, આપણે એ બિલકુલ સાચી વાત છે, એ સત્ય હકીકત છે, આપ સૌ જાણો છો. આવા આપણે તર્કસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, અને આપણે સરસ રીતે અહીંયા આગળ વાદાત્મક ગદ્ય લખી શકીએ છીએ. ઓકે, તો આપણે જોઈએ આ જે પેરેગ્રાફ આપ્યો છે એ. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્યનું લેખન કરવાનું હોય ત્યારે સૌથી પહેલામાં પહેલું તમારે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ બાબત તમને કહ્યું કે જે તમને પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફનું તમારે ઓછામાં ઓછું 1 થી 2 વાર તમારે બિલકુલ શાંત ચિત્તે તમારે શું કરવાનું છે? 1 થી 2 વાર તમારે આ પેરેગ્રાફનું બિલકુલ શાંત ચિત્તે તમારે વાંચન કરવાનું રહેશે. ઓકે, તો અહીં આગળ આપણે જોઈએ તો 84 નંબરનો જે આપણને પ્રશ્ન પ્રાપ્ત થયો છે એ. બરાબર, આ 84 નંબરનો પ્રશ્ન અહીંયા આગળ આપણે જોઈએ. જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફને આપણે સૌથી પહેલા વાંચન કરી લઈશું. આજે માતૃભાષાને સ્થાને અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવાનું ફેશન બનતું જાય છે. બરાબર, આજે માતૃભાષાને સ્થાને અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવાનું ફેશન રૂપ બનતું જાય છે. સામાન્ય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ બેવડી મુશ્કેલી ઊભી કરે છે. એક મુશ્કેલી વિદેશી ભાષાની શીખવાની અને બીજી મુશ્કેલી એની મારફત વિષયને સમજવાની છે. માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય તો બાળક માટે અભ્યાસ વધુ સરળ
અને રસપ્રદ બને. માતૃભાષામાં અપાતા શિક્ષણ સાથે બાળક અંગ્રેજી ભાષા ક્રમશઃ શીખી શકે અને વયસ્ક થતા સુધીમાં એના પર સારું પ્રભુત્વ પણ મેળવી શકે. ઓકે, જો આ દરેક શબ્દો તમે ધ્યાન રાખજો, બરાબર, જે દરેક વાક્ય છે એ માતૃભાષાને જ શિક્ષણનું માધ્યમ બનાવાય અને એ રીતે પ્રાદેશિક ભાષાઓનો પૂરતો વિકાસ સંધાય તો શિક્ષણ ઓછું બોજારૂપ અને ઉપરથી કાર્ય સાધક નીવડે. ઓકે, અહીંયા આગળ જો આપણે સૌથી પહેલા તો શાને મહત્વ આપ્યું કે ભાઈ માતૃભાષાને મહત્વ આપવાનું છે. માતૃભાષાની જગ્યા ઉપર આજે અંગ્રેજી ભાષામાં જે શિક્ષણ આપવાનું શરૂ થયું છે એ આપણે એક જાણે કે ફેશન બની ગઈ હોય ને એવો આપણને ભાસ થતો અહીંયા આગળ જોવા મળે છે. બરાબર, એટલે એને અંગે આપણે અરજી અહીંયા આગળ વાદાત્મક ગદ્ય લખવાનો છે. બરાબર, જે પેરેગ્રાફ છે તેને આપણે અલગથી આપણે વાદાત્મક ગદ્યમાં પરિવર્તન કરીને આપણે લખવાનું છે. ઓકે, તો ચાલો આપણે આગળ અભ્યાસ જોઈશું. બરાબર, તો હવે આપણો જવાબ કઈ રીતે આપણે લખી શકીએ છીએ, આ જે બાબતો છે એને તર્કના રૂપમાં કઈ રીતે આપણે દલીલો સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ એ તર્કના રૂપમાં આપણી જે દલીલો છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા પેરેગ્રાફ પાડીને આપણે લખવાની શરૂઆત કરવાની કે અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે કે શું અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે. બરાબર, એ રીતે આપણે સૌથી પહેલું સેન્ટેન્સ લખ્યું. કયું લખ્યું છે? તો ભાઈ અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે કે આજે માતૃભાષાને સ્થાને અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવાનું ફેશનરૂપ બનતું જાય છે. ઓકે, ઉદ્ગાર ચિહ્ન. બરાબર, શું અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે. જો અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે કે આજે માતૃભાષાને સ્થાને અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવાનું ફેશનરૂપ બનતું જાય છે. ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે. ઓકે, તર્કના રૂપમાં દલીલ રજૂ થઈ છે. બરાબર, આપણે દલીલો કરી રહ્યા છે એ દલીલનો જવાબ પણ આપણે દલીલ દ્વારા જ આપવાનો છે. બરાબર, અંગ્રેજીના મોહમાં તણાઈ રહેલા શું અંગ્રેજીના મોહમાં તણાઈ રહેલા એટલું નહીં, બરાબર, એટલું નથી સમજતા કે સામાન્ય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ એ બેવડી મુશ્કેલી ઊભી કરે છે. અંગ્રેજીના મોહમાં તણાઈ રહેલા એટલું નથી સમજતા કે સામાન્ય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ એ બેવડી મુશ્કેલી ઊભી કરે છે. શું અંગ્રેજી માધ્યમ જે છે ને એ તેમના માટે બેવડી મુશ્કેલી ઊભી કરે છે. વિદેશી ભાષા શીખવાની અને એની મારફતે વિષયને સમજવાની. શું વિદેશી ભાષા જે છે એ વિદેશી ભાષાને શીખવાની અને એની મારફતે વિષયને સમજવાની. ઉદ્ગાર ચિહ્ન. જો વિદેશી ભાષા શીખવાની અને એની મારફતે એ વિષયને શીખવાની. ઉદ્ગાર ચિહ્ન. માત્ર હું જ નથી કહેતો. જો દલીલો તર્કના રૂપમાં માત્ર હું જ નથી કહેતો. બરાબર, દુનિયાભરના ભાષાશાસ્ત્રીઓ આ સત્ય સાથે સહમત થાય છે. બરાબર, હું 100% તમારી સાથે સહમત છું કે આ જે બધા શબ્દો છે ને આ બરાબર હું તમારે ભાષાશાસ્ત્રીઓ સાથે આ સત્ય સાથે બરાબર સહમત થાય છે. બરાબર, કે પછી જો અહીંયા આગળ આપણે ઉપયોગ કર્યો છે શરમજનક ઘટના છે. બરાબર, એટલું નથી, બેવડી મુશ્કેલી ઊભી કરે છે. બરાબર, આપણે જો અહીંયા આગળ આ શબ્દોનો ઉપયોગ કરીએ કે સત્ય સાથે સહમત થયા છે. બરાબર, આ બધા જે શબ્દો છે એ શું છે? તર્કના રૂપમાં દલીલો રજૂ કરી રહેલા છે. બરાબર, અહીંયા આગળ જે આપણે શબ્દો છે ને ફેશન રૂપ બનતું જાય છે એ વિષયને સમજવાની જરૂર છે. માત્ર હું જ નથી કહેતો. બરાબર, આ જો અહીંયા આગળ બીજો કે માત્ર હું જ નથી કહેતો. બરાબર, આ બધા જે શબ્દો છે એ તર્કના રૂપે દલીલો સ્વરૂપે આપણી સામે આવી રહ્યા છે. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય તો બાળક માટે અભ્યાસ વધુ સરળ ને રસપ્રદ બને છે. શું માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય તો બાળક માટે અભ્યાસ એ વધુ સરળ અને રસપ્રદ બને છે. શું માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય તો બાળક માટે એ અભ્યાસ વધુ સરળ અને રસપ્રદ બને છે. ઓકે, જો આપણે અહીંયા આગળ જો ઇન્વર્ટેડ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાનો આપણે ઉપયોગ કર્યો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતે અહીંયા આગળ ડબલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ કરીને પણ તમે લખાણને આકર્ષક બનાવી શકો છો. આ રીતે તમારે
એનો ઉપયોગ કરવાનો છે. એની સાથે આપણે જો કે અલબત્ત એ વ્યવસ્થા સામે મને જરાય વાંધો નથી. શું? અલબત્ત એ વ્યવસ્થા સામે મને જરાય વાંધો નથી કે માતૃભાષામાં અપાતા શિક્ષણની સાથે બાળક અંગ્રેજી ભાષા ક્રમશઃ શીખી શકે અને વયસ્ક થતા સુધીમાં બે ભાષા પર સારું પ્રભુત્વ મેળવી શકે. જો અહીંયા ગાડી ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થશે. અહીંયા આ પેરેગ્રાફની અંદર ઉદ્ગાર ચિહ્નનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરેલો છે. ઓકે, એટલે એ બાબત થોડું ધ્યાન રાખજો કે અલબત્ત એ વ્યવસ્થા સામે મને જરાય વાંધો નથી કે માતૃભાષામાં અપાતા શિક્ષણની સાથે બાળક અંગ્રેજી ભાષા અંગ્રેજી જે ભાષા છે એને ક્રમશઃ તે શીખી શકે છે અને વયસ્ક થતા સુધીમાં એ બે ભાષાઓ પર પ્રભુત્વ મેળવી શકે છે. પરંતુ હવે તો આપણે સૌએ એકી અવાજે આ વાત પર ભાર મૂકવાની જરૂર છે કે શું? પરંતુ હવે તો આપણે સૌએ એકી અવાજે એક સાથે એક સુરે આ વાત ઉપર ભાર મૂકવાની જરૂર છે કે માતૃભાષાને જ શિક્ષણનું માધ્યમ બનાવાય છે ને, માતૃભાષાને જ શિક્ષણનું માધ્યમ બનાવાય. ઉદ્ગાર ચિહ્નો. હું દાવા સાથે એમ કહેવા તૈયાર છું કે જો અહીંયા આગળ પણ હું દાવા સાથે કહેવા તૈયાર છું કે જોયું આ જો હું દાવા સાથે કહેવા તૈયાર છું કે બરાબર. આ શું દર્શાવે છે કે ભાઈ આ અહીંયા આગળ આપણે જોઈએ તર્કના રૂપમાં રહેલી દલીલો એ દર્શાવે છે કે હું દાવા સાથે એમ કહેવા તૈયાર છું કે જો આમ થશે તો પ્રાદેશિક ભાષાઓનો પૂરતો વિકાસ થશે. શું? જો આમ થશે તો પ્રાદેશિક ભાષાઓનો પૂરતો વિકાસ સંધાશે અને શિક્ષણ ઓછું બોજારૂપ બને અને શિક્ષણ ઓછું બોજારૂપ બનશે તેમજ વધુ કાર્યસાધક નીવડશે અને એ વધુ કાર્યસાધક નીવડશે. આ રીતે સરસ મજાનો આપણે અહીં આગળ વાદાત્મક ગદ્ય આ તર્કના રૂપે દલીલો રજૂ કરીને એના દ્વારા આપણે વાદાત્મક ગદ્ય લખી શકીએ છીએ અને આ જે 5 ગુણનો પ્રશ્ન છે એમાં વધુમાં વધુ આપણે ગુણ આપણે મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારું વાદાત્મક ગદ્ય તમે સરસ રીતે તમે લખી શકતા હોવા જોઈએ. જો આપણે અહીંયા આગળ અંડરલાઈન કરી છે અલગ કલરથી બરાબર. આ તર્કના રૂપે બધી દલીલો ભરેલા શબ્દોનો પણ આપણે ઉપયોગ કર્યો છે. આપણે તમે જોઈ શકો છો ઇન્વર્ટેડ કોમા, ઉદ્ગાર ચિહ્નો બરાબર, અલ્પ વિરામોનો આપણે કઈ કઈ જગ્યા પર આવો ઉપયોગ કરેલા છે એ તમામ વસ્તુઓ યોગ્ય રીતે યોગ્ય જગ્યા પર આપણે ઉપયોગ કરવાનો છે અને સરસ મજાનો આપણે વાદાત્મક ગદ્ય લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતે તમે લખીને સારામાં સારા ગુણ કવર કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે અને તમે આ જે વાદાત્મક ગદ્ય છે એના અઠવામાં તમને અહીંયા આગળ બીજો એક વિકલ્પ પ્રાપ્ત થાય છે. જો તમે વાદાત્મક ગદ્ય લખી શકતા નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓ અમને જણાવે છે ફોન કરીને કે સર અમે વાદાત્મક ગદ્ય લખી શકતા નથી તો શું કરશું? તો કહ્યું છે કે ચિંતા નહીં કરવાની, કારણ કે વાદાત્મક ગદ્યના અઠવામાં તમને બીજું એક ભાવાત્મક ગદ્ય પૂછાય છે. શું? વાદાત્મક ગદ્યના અઠવામાં તમને ભાવાત્મક ગદ્ય પરીક્ષામાં પૂછાય છે બરાબર. એટલે કે તમને વિકલ્પ પ્રાપ્ત થાય. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, બિલકુલ સહેલું છે, બિલકુલ એટલે બિલકુલ સહેલું છે. પરંતુ એક બાબતનું ધ્યાન રાખવાનું કે ભાઈ વાદાત્મક ગદ્યની અંદર તર્કના રૂપમાં બધી દલીલો હતી બરાબર. એના કેટલાક શબ્દોના આપણે એના તર્કના સ્વરૂપમાં જે દલીલો છે તેને આપણે રજૂ કરવા માટેના કેટલાક શબ્દોના આપણે પ્રયોજન કરતા એ શબ્દોનો પણ આપણે ઉપયોગ કરવાનો છે બરાબર. તો એ બધી વસ્તુનો આપણે ઉપયોગ કર્યો અને ઉદ્ગાર ચિહ્નોનો, વિરામ ચિહ્નોનો, અલ્પ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા બરાબર, આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કર્યો વાદાત્મક ગદ્ય. હવે ભાવાત્મક ગદ્ય વિશે આપણે શું કરવાનું? તો ભાઈ ભાવાત્મક ગદ્યનો જો અહીંયા વિષય આપણને સૂચના આપી છે કે નીચે આપેલ શબ્દો યાદીનો ઉપયોગ કરવાનો છે. શું? નીચે આપેલી શબ્દો યાદીનો સૌથી પહેલા આપણે ઉપયોગ કરવાનો અને પ્રાર્થનાનું મહત્વ વિશે 70 થી 80 શબ્દોમાં તમારે ભાવાત્મક ગદ્ય લખવાનો છે. કેટલા? 70 થી 80 શબ્દોમાં તમારે ભાવાત્મક ગદ્ય લખવાની શરૂઆત કરવાની છે. જેના પર તમને કુલ 5 ગુણ જ રહેવાના છે, કારણ કે વાદાત્મક ગદ્યના 5 ગુણ છે એટલે ભાવાત્મક ગદ્યના પર 5 જ ગુણ રહેશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમારે કયો વિષય કયો આપ્યો છે તો એ જો પ્રાર્થનાનું મહત્વ, આ તમારો વિષય થઈ ગયો બરાબર. પ્રાર્થનાનું મહત્વ, તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા તો અહીંયા આગળ આપણે શીર્ષક લખી દેવાનું કે ભાઈ પ્રાર્થનાનું મહત્વ બરાબર. પ્રાર્થનાનું મહત્વ બરાબર, આ રીતે આપણે લખી શકીએ છીએ. નહીં લખો તો પણ ચિંતા કરવાની જરૂર નથી બરાબર. આ રીતે પ્રાર્થનાનું મહત્વ આપણે લખી દીધું.
ચલો ત્યાર પછી આપણે સૌથી પહેલા શું કહ્યું છે, પ્રાર્થનાનું મહત્વ લખ્યું. ત્યાર પછી આપણે 70 થી 80 શબ્દોમાં હવે ભાવાત્મક ગદ્ય લખવાની શરૂઆત કરવાની. તો ભાઈ ભાવાત્મક ગદ્ય લખતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની કે જેટલા પણ શબ્દો એ શબ્દ યાદી જે આપી છે ને, આ શબ્દ યાદી, એ શબ્દ યાદીના દરેક શબ્દોને વાક્યમાં પ્રયોજન કરવાનું છે. અને એ દરેક વાક્ય શબ્દોને જે પ્રયોજન કર્યા પછી એમાંથી એના આ જે શબ્દોનું આપણે પ્રયોજન કરીએ એની અંદર વાક્યમાં ભાવ પ્રગટ થતો હોવો જોઈએ. અહીંયા ગાડી આપણો આવેગ, સંવેદના એમાં પ્રગટ થતી હોવી જોઈએ, સંવેદના રહેલી હોવી જોઈએ. બરાબર, તો એની અંદર ઢીક છે, છક્ક છે, બરાબર, એવા શબ્દોનું પણ આપણે પ્રયોજન કરી શકીએ છીએ. વાક્ય બિલકુલ સાદા અને સરળ શૈલીની અંદર હોવા જોઈએ. તો આપણે જોઈએ તો આ દરેક શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરીને વાક્ય લખીશું. તો સૌથી પહેલા એ શબ્દ યાદી છે પ્રાર્થના, હૃદયનું સ્નાન, હૃદયનો ખોરાક, વાતાવરણ અને ભગવાનનું સાનિધ્ય, આત્મીયતા, આત્માપ્રાયણતા, નવું ચૈતન્ય, મહાન મૂડી, ધીરજ અને નવી આશા. ઓકે, આટલા શબ્દો આપણને રહેલા જોવા મળે છે. ઓકે, ચલો હવે આપણે અહીંયા ગાડી જુઓ. હવે આપણે અહીંયા ગાડી શું કહેવાનું છે, તો આ આપણે જે લખવાની શરૂઆત કરીએ છીએ, બરાબર. તો હવે જુઓ, હવે આપણે આપણી લખવાની શરૂઆત કરીશું. બરાબર, તો આ જે શબ્દો છે એ શબ્દ યાદીને ધ્યાનમાં રાખવાનું કે ભાઈ પ્રાર્થના, તો પહેલો શબ્દ આપણને કયો આપ્યો છે, તો ભાઈ પ્રાર્થના. બરાબર, આ પહેલો શબ્દ છે તમને આપ્યો છે પ્રાર્થના. બરાબર, તો આપણે એને અલગ કલરથી આપણે લઈ લઈશું કે ભાઈ પ્રાર્થના. બરાબર, અહીંયા આગળ આપણે જુઓ તો પ્રાર્થના એ આપણે અલગ શબ્દો આપણે લીધો છે. બરાબર, તો આ પ્રાર્થના જે શબ્દો છે, બરાબર, તો એ પ્રાર્થનાને આપણે અહીંયા લઈ લઈએ અલગ કલરથી, પ્રાર્થના પહેલો શબ્દ. તો એને આપણે વાક્યમાં કઈ રીતે પ્રયોજન કરી શકીએ છીએ, તો જુઓ પહેલું જ વાક્ય કે પ્રાર્થના એક રીતે હૃદયનું સ્નાન છે. બરાબર, પ્રાર્થના એક રીતે હૃદયનું સ્નાન છે. બરાબર, તો અહીંયા જો પ્રાર્થના અને હૃદયનું સ્નાન, બરાબર, આ બંને વાક્યો આપણે અહીંયા આગળ સમાવેશ કર્યા છે. બરાબર, જુઓ અહીંયા આગળ કયું પ્રાર્થના પણ આવી ગયો અને હૃદયનું સ્નાન પણ આવી ગયું. બરાબર, તો આપણે કયા પહેલું જ અહીંયા આગળ બોક્સ બનાવી દઈએ. પ્રાર્થના આ પહેલા નંબરનો થઈ ગયું અને હૃદયનું સ્નાન તો એ બીજો શબ્દ થયો. બરાબર, બંને શબ્દોને આપણે એક જ વાક્યની અંદર પ્રયોજન કર કે પ્રાર્થના એ એક રીતે હૃદયનું સ્નાન છે. શું? પ્રાર્થના એક રીતે હૃદયનું સ્નાન છે. પ્રાર્થના એક રીતે હૃદયનું સ્નાન છે અને બીજી રીતે હૃદયનો ખોરાક પણ છે. જો આગળનું વાક્ય શબ્દો કયો છે, તો ભાઈ હૃદયનો ખોરાક. બરાબર, આ ત્રીજો શબ્દ થયો, તો ભાઈ આ હૃદયનો ખોરાક. બરાબર, એ આપણે જોઈ લો. બરાબર, આ પહેલો શબ્દ થયો, આ બીજો શબ્દ થયો, આ ત્રીજો શબ્દ થયો. બરાબર, આ તો અહીંયા ગાડી હૃદયનો ખોરાક. પ્રાર્થના એ એક રીતે હૃદયનું સ્નાન છે અને બીજી રીતે એ હૃદયનો ખોરાક પણ છે. ઓકે, આ આપણું વાક્ય તૈયાર થઈ ગયું. ચાલો હવે આપણે જોઈએ આગળનો શબ્દ કયો, વાતાવરણ. બરાબર, તો જો પ્રાર્થનાના વાતાવરણમાં જો આપણે તલ્લીન થઈ શક્યા, બરાબર, કયો શબ્દ છે આગળ જુઓ અહીંયા આગળ વાતાવરણ. બરાબર, આ ચોથો શબ્દ છે. બરાબર, તો આપણે અહીંયા આગળ કયો શબ્દોનો પ્રયોજન કર્યું છે કે પ્રાર્થનાના વાતાવરણમાં જો આપણે તલ્લીન થઈ શક્યા, બરાબર, અને ત્યાર પછી ભગવાનનું સાનિધ્ય. બરાબર, તો હૃદયમાં ભેગા થયેલા અનેક કુસંસ્કારો અને મિલન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે. બરાબર, શું કહ્યું છે? શું કહ્યું છે કે જો પ્રાર્થનાના વાતાવરણમાં જો આપણે તલ્લીન થઈ શક્યા તો હૃદયમાં ભેગા થયેલા અનેક કુસંસ્કારો અને મલિન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે અને 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 શુભ સંકલ્પો એ મજબૂત તથા વિકસિત થતા જાય છે. બરાબર, અહીંયા જો અને શુભ સંકલ્પો મજબૂત તથા વિકસિત થતા જાય છે. બરાબર, હવે જો અહીંયા ગાડી વાતાવરણ શબ્દોનો આપણે ઉપયોગ કર્યો, કયું કે પ્રાર્થનાના વાતાવરણમાં જો આપણે તલ્લીન થઈ શક્યા. બરાબર, અહીંયા ગાડી જો આ ચોથો શબ્દ, આ પાંચમો શબ્દ છે, આ ચોથો શબ્દ છે વાતાવરણ. તો આપણે અહીંયા ગાડી બરાબર વાતાવરણમાં, બરાબર, આ તમારો ચોથો શબ્દ થઈ ગયો વાતાવરણ. જો આપણે તલ્લીન થઈ શક્યા તો હૃદયમાં ભેગા થયેલા અનેક કુસંસ્કારો અને મલિન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે અને શુભ સંકલ્પો મજબૂત તથા વિકસિત થતા એ જાય છે. બરાબર, પ્રાર્થનામાં આપણે કશું માંગીએ કે ન માંગીએ, પણ ભગવાનના સાનિધ્યમાં આપણે ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેળે પવિત્ર થઈ જાય છે.
બરાબર. જો અહીંયા આગળ આપણે આગળ કયો શબ્દ વાપર્યો છે કે પ્રાર્થના. અહીંયા આગળનો શબ્દ જો તમને કહી દઉં છું, બરાબર, આગળનો શબ્દ હું તમને કહી દઉં છું, એ આપણે અહીંયા આગળ લખ્યો છે. જો ભગવાનનો સાનિધ્ય, બરાબર, કયો? ભગવાનનું સાનિધ્ય. અને આ કયો શબ્દ છે? 5મા નંબરનો શબ્દ છે, બરાબર. જો આપણે અહીંયા કઈ વાક્યમાં કઈ રીતે પ્રયોજન કર્યું તો જો કે પ્રાર્થનામાં આપણે કશું માંગીએ કે ન માંગીએ, ભગવાનના સાનિધ્યમાં આપણે ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે, બરાબર. આ ભગવાનનું સાનિધ્ય, બરાબર, ભગવાનનું સાનિધ્ય. આ એક શબ્દ જુઓ, આ બોક્સ બનાવી ભગવાનના સાનિધ્યમાં, બરાબર. આ કયું છે? 5મા નંબરનું વાક્ય છે, 5મા નંબરનો શબ્દ છે, બરાબર, ભગવાનનું સાનિધ્ય, બરાબર. આપણે ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે, બરાબર. ત્યાર પછી જો હવે જો તમારે ધ્યાનમાં રાખવાના કે આત્મીયતા, આત્મપરાયણતા, નવું ચૈતન્ય, મહામુડી, ધીરજ અને નવી આશા, આ જે શબ્દો છે એનો આપણે કઈ રીતે વાક્યમાં પ્રયોજન કરી શકીએ છીએ, બરાબર. તો આપણે એનો આગળ કઈ રીતે પ્રયોજન કરી શકીએ છીએ તો જો એક તો આગળના જે શબ્દો હતા તે સૌથી પહેલા હું તમને અંડરલાઈન કરી, બરાબર, બોક્સ બનાવી કે આત્મપરાયણતા, બરાબર. અહીંયા આગળ જો આત્મીયતા, બરાબર છે. ચાલો, ત્યાર પછી મહામુંડી, બરાબર, નવું ચૈતન્ય, બરાબર છે. ત્યાર પછી મહામુંડી, બરાબર, નવી આશા, બરાબર. આ રીતે છિન્ન ભિન્ન સમાજ એ પડેલો હારેલો હોય અને છિન્ન ભિન્ન થઈ જાય, બરાબર. તો આટલી સરસ રીતે આ બધા શબ્દોનો આપણે એની અંદર પ્રયોજન કરી શકીએ છીએ. જો તો આગળના જે આત્મીયતા, તો સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભળનારા લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મપરાયણતા પેદા થઈ શકે છે. શું લખી શકીએ છીએ? સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભળનારા લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મપરાયણતા પેદા થઈ શકે છે. ઓકે, એમાં ભણનારા લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મપરાયણતા પેદા થઈ શકે છે. જોયું? શબ્દ યાદીના શબ્દો આત્મીયતા અને આત્મપરાયણતા એ પેદા થઈ શકે છે. આ બે શબ્દોના આપણે શબ્દ યાદીની અંદર કઈ રીતે પ્રયોજન કર્યું અને એમાંથી જો એમાંથી આપણો ભાવ ઉત્પન્ન થાય છે, લાગણીઓ પ્રગટ થાય, બરાબર. ત્યાર પછી જો સમાજ અનેક રીતે પડેલો હોય, શું? સમાજ અનેક રીતે પડેલો હોય, હારેલો હોય અને છિન્ન ભિન્ન થતો હોય તો એમાં નવું ચૈતન્ય પેદા કરવા પ્રાર્થના સમર્થ છે. આપણા સમાજના કોઈ નિરાશ થયેલા લોકો હોય કે કોઈ પણ એ કાચા મનના લોકો હોય, એ નિરાશ થઈ ગયેલા હોય, હતાશ થઈ ગયેલા હોય, તો સમાજના અનેક રીતે પડેલા હોય, હારેલો હોય અને છિન્ન ભિન્ન થઈ ગયેલો હોય તો એમાં નવું ચૈતન્ય પેદા કોના દ્વારા થાય છે? એ પ્રાર્થના દ્વારા સમર્થ છે. તો તેમાં નવું ચૈતન્ય પેદા કરવા પ્રાર્થના એ સમર્થ રહેલી છે. એટલે કે પ્રાર્થનામાં કેટલું બળ છે, કેટલી તાકાત છે એ તમે જુઓ. એટલે તો કહેવાય છે કે ઈશ્વરને સાચા હૃદયથી કરેલી પ્રાર્થના, જો આપણે સાચા હૃદયથી પ્રાર્થના કરીએ તો ઈશ્વર એ આપણી પ્રાર્થનાને ચોક્કસપણે સ્વીકારે છે. 100% ઈશ્વર એ આપણી સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાને સ્વીકારે છે, બરાબર. અને છેવટે આપણે પછી લખી શકીએ કે પ્રાર્થના માણસ જાતની છેલ્લી અને મહાન મૂંડી છે. શું લખી શકીએ? કે પ્રાર્થના માણસ જાતની છેલ્લી અને મહાન મૂંડી છે. શું? પ્રાર્થના એ માણસ જાતની છેલ્લી અને મહાન મૂંડી છે. બાકી કશું જ ન રહ્યું હોય તોય પ્રાર્થના આપણને ધીરજ અને નવીન આશા આપી શકે છે. બાકી કશું જ ન રહ્યું હોય ને તોય પ્રાર્થના આપણને ધીરજ અને નવી આશા આપી શકે છે. ઓકે, આ આપણે બધું અહીંયા આગળ આ રીતે લખી શકીએ છીએ. એના મહાન મૂંડી અને નવી આશા આ પણ એના શબ્દ યાદીના શબ્દો છે જેને આપણે અહીંયા આગળ આપણે રજૂ કરેલા જોવા મળે છે, જે વાક્યની અંદર પ્રયોજન કર્યું છે. અને સરસ રીતે આપણે આ ભાવાત્મક ગદ્યને આપણે રજૂ કર્યું છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે આ ભાવાત્મક ગદ્ય લખીને તમે 5 ગુણનો જે પ્રશ્નો છે, બરાબર, અઠવામાં આવે છે વાદાત્મક ગદ્યના અઠવામાં તમને ભાવાત્મક ગદ્ય પૂછાય 5 ગુણનો છે. એમાં પણ તમે શબ્દ યાદીનો ઉપયોગ કરીને આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તમે ભાવાત્મક ગદ્ય લખી શકો છો. ઓકે, ને તમે વધારેમાં વધારે ગુણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા આગળ આપણે ભાવાત્મક ગદ્ય પૂર્ણ કરીએ. હવે આપણે આગળ વધીએ એ પહેલા
તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના વિદ્યાર્થીઓ છો અને હવે તમારી માર્ચ 2025ના વર્ષની બોર્ડની તમારી પરીક્ષા હવે ખૂબ નજીક આવી ચૂકી છે. એટલે 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું અમે તમારા માટે એક આઈએમપી બેચ લઈને આવ્યા છે. શું તમારા માટે એક આઈએમપી બેચ લઈને અમે લોકો આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે આ આઈએમપી બેચની અંદર જે તમને પ્રાપ્ત થવાનું છે એવું તમને ક્યાંય પ્રાપ્ત થશે નહીં. અને ધોરણ 12ના ગુજરાતી વિષયનો જે આ આઈએમપી બેચ છે એ માત્ર અને માત્ર તમને 100 રૂપિયામાં પ્રાપ્ત થઈ જશે. કેટલામાં? માત્ર અને માત્ર 100 રૂપિયાની અંદર અમે તમને આપી રહ્યા છીએ. ગુજરાતી વિષયનો આ આઈએમપી બેચ 2 જ દિવસની અંદર શરૂ થઈ રહ્યો છે. બરાબર, આઈએમપી સેલ શરૂ જ છે, પણ આઈએમપી બેચ જે છે ને એ ત્યાં 2 દિવસની અંદર શરૂ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે બોર્ડની પરીક્ષાના બહુ જ ઓછા દિવસો બાકી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સર આઈએમપી આપો, આઈએમપી આપો. તો અમે તમારા માટે આ આઈએમપી બેચ લઈને આવ્યા છે અને જેની કિંમત છે માત્ર અને માત્ર 100 રૂપિયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આગળ આ આઈએમપી બેચમાં જો તમે જોડાયા નથી તો ફટાફટ તમે અત્યારે જ જોડાઈ જજો, કારણ કે આ આઈએમપી બેચની અંદર એટલા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે કે જેની તમે કલ્પના નહીં કરશો. બરાબર, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએમપી બેચની અંદર જોડાઈ ગયા છે. જો તમે અત્યારે નથી જોડાયા તો અત્યારે જ જોડાઈ જજો, ફટાફટ રાહ નહીં જોશો. એના જે બેનિફિટ છે એ આપણે સૌથી પહેલા જોઈ લઈએ. તો એના જે બેનિફિટ છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલું બેનિફિટ કે પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનો રિવિઝન, એટલે કે આપણે ગુજરાતી વિષયની અંદર ગદ્ય હોય કે પદ્ય હોય, તમને જે બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય એવો છે એ જ પ્રશ્નોનું રિવિઝન આપણે કરીશું. બરાબર, એટલે એક તમને આ એક સૌથી મોટો બેનિફિટ થશે. પ્લસ તમને લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને પ્રાપ્ત થશે. બરાબર, સૌથી પહેલા પેલું કયું? લાઈવ લેક્ચર. એટલે તમને લાઈવ લેક્ચર દ્વારા તમને શીખવવામાં આવશે. પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર આપવામાં આવશે. હવે સમજી લો કે તમે કોઈ અનિવાર્ય સંજોગ અનુસાર કોઈ કારણોવશાત તમે હાજર રહી શક્યા નથી લાઈવ લેક્ચરમાં, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, મૂંઝાવવાની કોઈ જરૂર નથી. કારણ કે તમે બહાર હો તો કોઈ ચિંતા નહીં કરશો, તમારો અભ્યાસ પણ બગડશે નહીં. તમે અમને જાણ કરશો એટલે અમે તમને રેકોર્ડેડ લેક્ચર તમને આપીશું, જે જોઈને તમે તમારો અભ્યાસ બાકી અધૂરો રહી ગયો છે કે બાકી રહી ગયો હોય તો એ તમે ક્લિયર કરી શકો છો. ઓકે, ચાલો ત્યાર પછી તમને આગળનો બેનિફિટ છે એ આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા તમને સમજૂતી આપવામાં આવી રહી છે. તમને જબરજસ્ત અહીંયા આગળ તમારા માટે પ્રેઝન્ટેશન જે કરવામાં આવે છે એ તમને જબરજસ્ત એટ્રેક્ટિવ તમારા માટે પ્રેઝન્ટેશન છે. બરાબર, એકદમ સુપર તમને સમજૂતી આપવામાં આવે છે. અલગ અલગ કલર, અલગ અલગ પેનનો ઉપયોગ કરીને તમારા માટે સમજૂતી તમને અહીંયા રજૂ કરવામાં આવે છે કે જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય અને તમે બોર્ડની પરીક્ષામાં બહુ જ સરળતાથી તમે લખી શકો. ઓકે, ત્યાર પછી જે તમને પીડીએફ ફાઇલ તમને પ્રાપ્ત થવાની છે એ પીડીએફ ફાઇલની જે ગુણવત્તા છે, એની ક્વોલિટી છે, એકદમ સુપર ક્વોલિટીની તમને પીડીએફ ફાઇલો આપવામાં આવશે. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને તમારા ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન આપવામાં આવી રહ્યો છે. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, બરાબર, તો તેનું સચોટ સોલ્યુશન લાવવામાં આવશે. બરાબર, ફટાફટ ખૂબ જ ઝડપથી ફટાફટ તમારા એ પ્રશ્નોનું સોલ્યુશન આવશે, તમારા નિરાકરણ થશે. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને અહીંયા આગળ મોટામાં મોટો જે તમને બેનિફિટ પ્રાપ્ત થવાનો છે એ તમને વોટ્સઅપ સપોર્ટ. વોટ્સઅપ સપોર્ટના માધ્યમથી તમે ઘણું બધું કાર્ય તમારું સરળ થઈ જશે. ઓકે, તમને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે અમારો વોટ્સઅપ સપોર્ટ મેળવી શકો છો. એની પછી સૌથી લાસ્ટ અને સૌથી મહત્વનો પાસું જે રહ્યું છે અને સૌથી કારગર તમારા માટે સાબિત થવાનું છે તમારું બ્રહ્માસ્ત્ર છે એવું આપણે કહી શકીએ કે જે પાછલા વર્ષના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે ને એ પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થઈ જશે અમારી પાસેથી. બરાબર, અને આટલી તમામ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થવાની છે. તો પછી હવે તમારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તો પછી અત્યારે જ તમે આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. માત્ર અને માત્ર 100 રૂપિયા એની કિંમત નક્કી કરેલ છે. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ગુજરાતી વિષયના આઈએમપી બેચ ખરીદવો હોય કે સેલ તમારે કરવો હોય તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, અને ફટાફટ તમે આ આઈએમપી બેચની અંદર જોડાઈ શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીશું વધુ સમય ન લેતા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ, તમને 85 નંબરનો જે પ્રશ્ન છે
બરાબર. આ 85 નંબરનો જે પ્રશ્ન છે તેની અંદર તમે જુઓ કે નીચેનામાંથી સૂચના તમને આપી છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર શું કોઈ પણ એક વિષય પર બરાબર કોઈ પણ એક વિષયની ઉપર તમારે કામ કરવાનું છે. જુઓ બરાબર તો કોઈ પણ એક નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ તમારે લખવાનો છે. કેટલા? એક વિષય પર બરાબર કેટલા શબ્દોમાં? આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. કેટલા ગુણ છે? 10 ગુણ જેના રહેલા છે. આ 10 ગુણમાંથી તમારે વધારેમાં વધારે ગુણ કવર કરવાના છે. ઓકે તો અહીં આગળ જો તમને વિકલ્પ પ્રાપ્ત થાય 3 તમને નિબંધો પૂછાશે, એના મુદ્દાઓ પર તમને આપ્યા હશે અને આ 3 નિબંધો જે છે આ 3 નિબંધમાંથી તમને સૌથી સારામાં સારો જે આવડે છે એ નિબંધ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર તમે જે નિબંધ તમે સરળતાથી લખી શકો છો બરાબર એ જ નિબંધ તમારે લખવાનો થાય છે. ઓકે તો હવે અહીંયા ગાડી જુઓ તમને જે નિબંધ લેખન નિબંધના જે 3 વિષય આપ્યા એમાંનો પહેલો વિષય છે કે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. ઓકે અથવા તો પ્રવાસનું જીવનમાં મહત્વ. ઓકે તમને કોઈ પણ વિષય પૂછી શકે છે. ઓકે અથવા તમને આ જે નિબંધનો વિષય છે એ તમને ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે તો તમારે જવાબ લખવાનો થાય. હવે નિબંધ લેખન કરતી વખતે સૌથી પહેલા તમારે કઈ કઈ બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે તો એ સૌથી પહેલા હું તમને જણાવી દઉં. ઓકે નિબંધ લેખન કરતી વખતે સૌથી પહેલામાં પહેલું જે પાસું જ છે અને ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે મૌલિકતાનો ઉપયોગ કરવાનો. ભરપૂર માત્રામાં તમારે તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. ઓકે એ સૌથી મોટામાં મોટું તમારું હથિયાર છે. નિબંધ લેખનમાં મૌલિકતા એ તમારું સૌથી મોટામાં મોટું હથિયાર. ઓકે એટલે મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. નિબંધ લેખન કરતી વખતે જેટલા પણ મુદ્દાઓ આપવામાં આવે છે તમામ મુદ્દાઓનો તમારે વિગતે ઉપયોગ કરીને તેનો વિગતે તમારે લખાણ કરવાનું છે. ત્રીજી બાબત કે નિબંધ લેખન કરતી વખતે વાક્યો બહુ લંબાણપૂર્વકના ન હોવા જોઈએ, એટલે કે તુકારપૂર્વકના વાક્યો હોવા જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જે આ નિબંધ લેખનના ખાસ કરીને આપણા જે પાસાઓ છે બરાબર જે વાક્ય રચના છે એ બિલકુલ સીધી સાદી અને સરળ ભાષાની અંદર હોવી જોઈએ. સીધી સાદી અને સરળ શૈલીની અંદર હોવી જોઈએ. નિબંધ લેખન કરતી વખતે તમારે શબ્દ સમૂહ રૂઢિપ્રયોગો કહેવતોનો પણ યોગ્ય રીતે તમે ઉપયોગ કરી શકો છો અને તમે તમારા નિબંધને આકર્ષક બનાવી શકો છો. બરાબર એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કોઈ લેખકો હોય, કોઈ કવિ હોય, કોઈ તજજ્ઞો હોય, કોઈ મહાપુરુષો હોય એમની ઉક્તિઓ તમે ગુજરાતી ભાષામાં, અંગ્રેજી ભાષામાં, હિન્દી ભાષામાં, સંસ્કૃત ભાષામાં એમના વિચારો તમે સરસ રીતે લખીને તેમને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકીને તમે અલગ પેન્સિલ અને સ્કેલની મદદથી હાઇલાઇટ કરી શકો છો અને પરીક્ષકની નજરમાં તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. બરાબર તો આટલી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે વધારે પ્રમાણમાં પેરેગ્રાફ રાખવા નહીં, યોગ્ય પ્રમાણમાં યોગ્ય જગ્યા ઉપર પેરેગ્રાફ રાખવો. ઓકે ત્યાર પછી આપણે જોઈએ તો નિબંધ લેખન કરતી વખતે સ્વચ્છતા જાળવવાની, બહુ છેકછાક કરવાની જરૂર નથી. જોડણીનું ધ્યાન રાખવાનું છે. તમારા અક્ષર સ્વચ્છ અને સુંદર અને મરોડદાર હોવા જોઈએ. બરાબર ત્યાર પછી આપણે જો નિબંધ લેખન કરીએ છીએ તેની અંદર મુદ્દા પાડીને ઘણા બધા વિદ્યાર્થીઓ લખે તો નિબંધ લેખનમાં ક્યાંય મુદ્દાઓનું સ્થાન હોતું નથી. બરાબર આ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે તો આટલી બાબતો તમે જો ધ્યાનમાં રાખશો તો લગભગ હું સમજુ છું ત્યાં સુધી કે ક્યાંય કોઈ પણ વિદ્યાર્થીને નિબંધ લેખનમાં તકલીફ થવાની નથી. ઓકે તો હવે આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ તો સૌથી પહેલામાં પહેલો મુદ્દો આપણો આવશે. બરાબર આપણે મુદ્દા જોઈએ તો પહેલો છે પ્રસ્તાવના. ઓકે ત્યાર પછી છે પ્રવાસના વિવિધ ફાયદાઓ, પ્રત્યક્ષ જ્ઞાન, ત્યાર પછી સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ, સામૂહિક જીવનનો અનુભવ, બરાબર ત્યાર પછી સાંસ્કૃતિક વૃત્તિનો વિકાસ અને ઉપસંહાર. ઓકે આટલા જે મુદ્દાઓ છે આટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે તમારું નિબંધ લેખનની શરૂઆત કરવાની છે. ઓકે શું તમારે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારે તમારા નિબંધ લેખનની શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે તો ચાલો આપણે જોઈએ નિબંધ લેખનની શરૂઆત કરીશું સૌથી પહેલા. ઓકે તો સૌથી પહેલા નિબંધ લેખનની શરૂઆત કરીએ તો આપણે પંક્તિથી શરૂઆત કરીએ છીએ. ઓકે તો જુઓ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાની પગથી ચાલે તે પ્રવાસ, શું પગથી ચાલે તે પ્રવાસ અને હૃદયથી ચાલે તે યાત્રા. શું હૃદયથી ચાલે તે યાત્રા. જો પગથી ચાલે તે પ્રવાસ અને હૃદયથી ચાલે તે યાત્રા કોના દ્વારા કહેવામાં આવ્યું છે? ભાઈ કાકા સાહેબ કાલેલકર દ્વારા કહેવામાં આવ્યું છે.
બરાબર. તો હવે આપણે અહીંયા આગળ લખીએ પેરેગ્રાફ પાડીને કે નિબંધ ક્ષેત્રે કાથું કાઢનારા કાકા સાહેબ કાલેલકરની પંક્તિઓ આપણને પ્રવાસનું મહત્વ સમજાવી જાય છે. શું? કાકા સાહેબ કાલેલકરની કઈ પંક્તિ? ભાઈ પગથી ચાલે તે પ્રવાસ અને હૃદયથી ચાલે તે યાત્રા. બરાબર. એટલે કહ્યું છે કે નિબંધ ક્ષેત્રે કાથું કાઢનારા કાકા સાહેબ કાલેલકરની પંક્તિઓ આપણને પ્રવાસનું મહત્વ શું છે એ આપણને સમજાવી જાય છે. બરાબર. પ્રવાસનું મહત્વ આપણા જીવનમાં શું રહ્યું છે એ આપણને અહીં આગળ સમજાવી જાય છે. બરાબર. ઘણા મહાપુરુષોની એક ખાસિયત છે કે જો આગળ આપણે લખવાનું કે ઘણા મહાપુરુષોની ખાસિયત છે કે તેઓ પોતાના રોજિંદા કાર્યોની સાથે સાથે નાનો મોટો એકાદ શોખ તો રાખતા જ હોય. સૌ કોઈ લોકો બરાબર ગમે તે મહાપુરુષ હોય, ઘણા બધા મનુષ્યોની એક ખાસિયત છે, મારી તમારી આપણા સૌ કોઈની એક ખાસિયત છે. તે કઈ કે ભાઈ પોતાના રોજિંદા કાર્યોની સાથે સાથે નાના મોટા એકાદ શોખ તો રાખતા જ હોય. દરેક લોકોનો એકાદ શોખ હોય અને સૌ કોઈના આ શોખ હોય જ છે. બરાબર. અત્યારે દિવાળી વેકેશન થયું, બરાબર, તો આ દિવાળી વેકેશનની અંદર લગભગ બધા જ વ્યક્તિઓ પોતપોતે નાના મોટા પ્રવાસો કર્યા હોય છે. બરાબર. એટલે આ આપણો અહીંયા કહી શકીએ કે પોતાના રોજિંદા કાર્યોની સાથે સાથે નાનો મોટો એકાદ શોખ તો રાખતા જ હોય છે. રમત ગમત, સંગીત, ફોટોગ્રાફી, ચિત્રકલા, નૃત્ય, નાટકો, સાહિત્ય, સર્જન આ વગેરે આ તમામ પ્રકારની વસ્તુ શું ભાઈ રમત ગમત હોય, સંગીત હોય, ફોટોગ્રાફી હોય, ચિત્રકલા હોય, નૃત્ય હોય, નાટકો હોય, સાહિત્ય સર્જન હોય વગેરે જેવા અનેક પ્રકારના શોખોમાં પ્રવાસનો શોખ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આ તમામ પ્રકારના શોખની અંદર પ્રવાસનો શોખ છે ને એ પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે અને સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. પછી તે આદિ માનવનો સમય હોય કે અત્યારનો આધુનિક ટેકનોલોજીનો યુગ હોય. અને આપણે જોઈએ તો આદિ માનવ પણ એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જાય તો એક પ્રકારનો એનો પ્રવાસ જ થયો કહેવાય. અને અત્યારનો આધુનિક ટેકનોલોજીનો યુગ હોય ને તો એ યુગમાં પણ એક જગ્યા ઉપરથી બીજી જગ્યાએ મનને આનંદિત કરવા માટે, મનને પ્રફુલ્લિત કરવા માટે, મનને આરામ આપવા માટે એ લોકો શું કરે છે? અલગ અલગ જગ્યા ઉપર જઈને એ પ્રવાસ કરતા હોય છે. બરાબર. એટલે કહ્યું છે કે પછી તે આદિ માનવનો સમય હોય કે અત્યારનો આધુનિક ટેકનોલોજીનો યુગ હોય. ઓકે. પછી પેરેગ્રાફ પાડીને લોકો પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન એ વિષય પર ધૂમકેતુ એ લખ્યું છે. કોણે લખ્યું છે? ધૂમકેતુ. કવિ ધૂમકેતુ એ લખ્યું છે કે જે વ્યક્તિમાં જો અહીંયા ગાડી પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન એ વિષય પર ધૂમકેતુ એ શું લખ્યું છે કે જે વ્યક્તિમાં જો અહીંયાથી લખજો જે વ્યક્તિમાં સારા કક્ષાએથી પ્રવાસનો શોખ વિકસે છે તે વ્યક્તિનું વ્યક્તિત્વ ક્રમશઃ ટોળે કરાએ ખીલતું જાય છે. શું કહ્યું છે? જુઓ કે જે વ્યક્તિમાં સારા કક્ષાએથી પ્રવાસનો શોખ વિકસે છે એટલે અલગ અલગ નિશાળો દ્વારા, શાળાઓ દ્વારા, સ્કૂલો દ્વારા અલગ અલગ પ્રકારના પ્રવાસોનું આયોજન કરવામાં આવે છે અને આ તમામ પ્રકારના પ્રવાસોમાં આપણો સારા કક્ષાએથી પ્રવાસ ગોઠવવામાં આવે એ પ્રવાસનો શોખ વિકસે છે તો બાળકના એક પ્રકારનો શોખ પ્રવાસનો શોખ વિકસે છે અને તે વ્યક્તિનું વ્યક્તિત્વ ક્રમશઃ સોળે કરાએ ખીલતું જાય છે અને આ જ વ્યક્તિનું વ્યક્તિત્વ એ શું થાય છે? ક્રમશઃ સોળે કરાએ ખીલતું જાય છે. અને પછી મોટા થતા તેનો એ શોખ વ્યવસાય, સાહસિક કાર્યો કરવામાં, જીવનના કોઈ પણ પ્રકારના પડકારોને તે પહોંચી વળવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ખૂબ જ મદદરૂપ પણ થતો હોય છે. એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખૂબ જ મદદરૂપ પણ થતો હોય છે. બરાબર. આ રીતે આપણે લખી શકીએ છીએ. બરાબર. શું કહ્યું છે કાકા અહીંયા ધૂમકેતુએ કે જે વ્યક્તિમાં શાળા કક્ષાએથી પ્રવાસનો શોખ વિકસે છે તે વ્યક્તિનું વ્યક્તિત્વ ક્રમશઃ સોળે કરાએ ખીલતું જાય છે અને પછી મોટા થતા તેનો આ શોખ એ વ્યવસાય, સાહસિક કાર્યો કરવામાં અને જીવનના કોઈ પણ પ્રકારના પડકારોને પહોંચી વળવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ખૂબ જ મદદરૂપ થાય છે. ઓકે. ત્યાર પછી આપણે આગળ જો કાકા સાહેબ કાલેલકર જણાવે છે કે શું? કાકા સાહેબ કાલેલકર જણાવે છે કે જેમ કુંભાર માટીને ઘાત આપે છે, જેમ કુંભાર માટીને ઘાત આપે છે તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. શું? જેમ કુંભાર માટીને ઘાત આપે છે તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ટૂંકમાં પ્રવાસથી માનવીના મનમાં નવી સ્ફૂર્તિ, તાજગી, તંદુરસ્તી, પ્રસન્નતા તેમજ વિચારોનો વ્યાપ ખૂબ જ વિકસિત થાય છે. શું થાય છે? ટૂંકમાં પ્રવાસથી માનવીના મનમાં નવા પ્રકારની સ્ફૂર્તિનું સિંચન થાય છે, નવી તાજગીનું સિંચન થાય છે, તાજગી અનુભવે છે, પોતાના મનની એ પ્રસન્નતા તેમજ વિચારોનો વ્યાપ એનો ખૂબ જ વિકસિત થાય
છે. પ્રવાસનો શોખ એક તરફી મનુષ્યના સર્વાંગી વિકાસમાં અને જીવન ઘડતરમાં એ શ્રેષ્ઠ ફાળો આપે છે. પ્રવાસનો એક તરફી મનુષ્યના સર્વાંગી વિકાસમાં અને જીવન ઘડતરમાં એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફાળો પણ આપે છે. તો બીજી તરફ પ્રવાસ દ્વારા મળતું અનેક પ્રકારનું જ્ઞાન એ મનુષ્યના મનમાં કદી ન ભૂલાય એ રીતે કંડારાઈ જાય છે. તો બીજી તરફ પ્રવાસ દ્વારા મળતું જે અનેક પ્રકારનું જે જ્ઞાન છે એ મનુષ્યના મનમાં કદી ન ભૂલાય એ રીતે એ કંદરાઈ પણ જાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવાસથી મળતું જ્ઞાન એ પુસ્તકીય જ્ઞાન જેવું નીરસ અને શુષ્ક નથી હોતું. શું? પ્રવાસથી મળતું જ્ઞાન એ પુસ્તકીય જ્ઞાન જેવું નીરસ અને શુષ્ક નથી હોતું. એટલે એનો મતલબ શું કે કેટલીક આપણે પુસ્તકોનું વાંચન કરીશું તો એમાંથી આપણે બહુ રસ રુચિ ન હોય વાંચનમાં તો આપણને વધારે પડતી મજા આવતી નથી. પરંતુ પ્રવાસની અંદર તમે જાઓ એટલે તમને 100% મજા આવવાની જ છે. કેમ કે ત્યાં આગળ મુક્તપણે આપણે હળીફળી શકીએ છીએ, એન્જોય કરી શકીએ છીએ. એ અનુભવજન્ય અને વાસ્તવિક હોય છે. પ્રવાસ દ્વારા જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ને એ આપણને કેવું છે? અનુભવજન્ય. કારણ કે આપણે પ્રેક્ટિકલ એ બાબતનો અનુભવ કરીએ છીએ. વાસ્તવિકતા હોય છે. પ્રવાસ દ્વારા પ્રાપ્ત થતા અનુભવોથી મનુષ્યને જે પાયાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે વર્ષો સુધી મેળવેલ શિક્ષણથી પણ પ્રાપ્ત થતું નથી. વાસ્તવિકતા છે વિદ્યાર્થી મિત્રો કે પ્રવાસ દ્વારા પ્રાપ્ત થતા અનુભવોથી મનુષ્યને જે પાયાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ને તે વર્ષો સુધી મેળવેલ શિક્ષણથી પણ પ્રાપ્ત થતું નથી. તે મનુષ્યને જે પાયાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે વર્ષો સુધી મેળવેલ શિક્ષણથી પણ પ્રાપ્ત થતું નથી. કારણ કે એ પ્રત્યક્ષ અનુભવ દ્વારા એક જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ વાસ્તવિક હોય છે. એટલા માટે કાકા સાહેબ કાલેલકર કહે છે કે પ્રવાસી જેમ જેમ પ્રવાસ કરતો જાય છે, શું? પ્રવાસી જેમ જેમ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુનેહ કેળવે છે. શું? પ્રવાસી જેમ જેમ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુનેહ કેળવે છે. બરાબર? જેમ જેમ એ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ એનામાં પોતાનામાં આવડત આવતી જાય છે. ધીરજ અને ઉદારતા કેળવે છે. શું? ધીરજ અને એ ઉદારતા કેળવતો શીખી જાય છે. અને અંતે સારામાં સારો સમાજશાસ્ત્રી બને છે. પણ બને છે. પ્રવાસ એ તીર્થ સ્થાનનો હોય કે પછી ઐતિહાસિક સ્થળનો હોય. શું? પ્રવાસ એ તીર્થ સ્થાનનો હોય કે પછી ઐતિહાસિક સ્થળનો હોય કે પછી કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળનો હોય. શું? પ્રવાસ એ તીર્થ સ્થાનનો હોય કે ઐતિહાસિક સ્થળનો હોય કે પછી એ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળનો હોય કે મનુષ્યના વ્યાપને વિશાળ બનાવે છે, તેને સીમિત ન રાખતા વિસ્તૃત ફલક પર એ આનંદ આપે છે. શું? એ મનુષ્યના વ્યાપને વિશાળ બનાવે છે, તેને સીમિત ન રાખતા એ વિસ્તૃત ફલક પર એ મનુષ્યને આનંદ પણ આપતો જોવા મળે છે. પ્રવાસ દ્વારા થતા આનંદનું મૂલ્ય એ રૂપિયાથી, હીરા મોતી કે ઝવેરાતથી આંકી શકાતું નથી. તમારી પાસે પુષ્કળ ધન દોલત સંપત્તિ હીરા મોતી ઝવેરાત હોય પરંતુ પ્રવાસ દ્વારા તમને જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ તમે ક્યારેય પણ પૈસાથી, રૂપિયાથી કે હીરા મોતીથી કે ઝવેરાતથી ક્યારેય પણ તમે એનું મૂલ્ય આંકી શકતા નથી. પ્રવાસ મનુષ્યના જીવનને સુંદરતા બક્ષે છે અને આ જ પ્રવાસ એ મનુષ્યના જીવનને સુંદરતા બક્ષવામાં ખૂબ જ મદદરૂપ થતું પણ જોવા મળે છે. પૂર્વ તૈયારી એ પ્રવાસનું આગવું સોપાન છે. આપણે પૂર્વ તૈયારી એ પ્રવાસનું આગવું સોપાન છે. આપણે પ્રવાસ જવાનો હોય તો આપણે ઘણા બધા લોકો શું એને પૂર્વ આયોજન કરી લે છે, ટિકિટ બુક કરી લે છે, બરાબર, હોટલો બુક કરી લે, કઈ કઈ જગ્યા પર જવાના તો એના માટે કઈ જગ્યા ઉપર ફરવા જવું છે તો એના માટે ટ્રાવેલર્સને પણ બુક કરી લે છે. તો પૂર્વ તૈયારી એ પ્રવાસનું આગવું સોપાન છે, જેથી એ સમગ્ર વિશ્વના કેળવણીકારોએ અભ્યાસમાં પ્રવાસની પ્રવૃત્તિને અગ્રતા આપવા માટે સતત પ્રયત્નો કર્યા છે. જેથી સમગ્ર વિશ્વના કેળવણીકારોએ અભ્યાસમાં પ્રવાસની પ્રવૃત્તિને અગ્રતા આપવા માટે સતત પ્રયત્નો કર્યા છે. શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો આયોજનબદ્ધ અને હેતુલક્ષી હોય છે. શાળાઓમાંથી જ્યારે પ્રવાસો લઈ જવામાં આવે છે ને તો કોઈ એમ જ એન્જોય કરવા માટે નથી લઈ જવામાં આવતા, એ તમને મજા કરવા માટે નથી લઈ જવામાં આવતું, પરંતુ શાળાઓ દ્વારા જે યોજાતા પ્રવાસો છે એ આયોજનબદ્ધ કરવામાં આવે છે અને એની પાછળનો ચોક્કસ હેતુ રહેલો છે કે વિદ્યાર્થીઓ આ જ્ઞાનથી પ્રાપ્ત થાય, વિદ્યાર્થીઓ વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ થાય, એ અનુભવજન્ય જગતથી પ્રાપ્ત થાય છે.
આ બધી વસ્તુ તને ક્યારે પ્રાપ્ત થાય? અનુભવજન્ય જગતથી એને પ્રાપ્ત થાય. જ્યાં સુધી એ પ્રત્યક્ષ અનુભવ ન કરશે ત્યાં સુધી એ વિદ્યાર્થીને કશું ખ્યાલ ન આવી શકે. અને વિદ્યાર્થીઓમાં આ ઐતિહાસિક સ્થળોના જે મુલાકાત લેવામાં આવે છે એ આપણા ઇતિહાસને જાણી શકે એટલા માટે જ કહ્યું છે કે શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો એ આયોજનબદ્ધ અને હેતુલક્ષી રહેલા હોય છે. શ્રી પંડિત ત્રિવેદીએ કહ્યું છે કે બાળક પોતાના મા બાપ ભાઈબંધો કે વડીલો સાથે એ પ્રવાસે જાય અને પોતાની શાળાના શિક્ષકો તથા સહાધ્યાયીઓ સાથે પ્રવાસે જાય છે એ બેમાં જમીન આસમાનનું અંતર હોય છે. શ્રી પંડિત ત્રિવેદીએ કહ્યું છે બરાબર કે બાળક પોતાના મા બાપ અને ભાઈબંધો કે પોતાના વડીલો સાથે જે પ્રવાસે જાય અને પોતાની શાળાના શિક્ષકો અથવા તો પોતાના સહઅધ્યાયીઓ અભ્યાસીઓ એટલે કે પોતાના મિત્રો સાથે એ પ્રવાસી જાય, આ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર રહેલો હોય છે. પરિવાર સાથેનો પ્રવાસ બાળકોને હરવા ફરવા ખાવા પીવા બોલવામાં જેવી કેટલીક બાબતોમાં એ નિયંત્રિત રાખે છે. શું પરિવાર સાથેનો જે પ્રવાસ છે એ બાળકોને કેટલીક વાર હરવા ફરવા બરાબર ખાવા પીવા બોલવા જેવી કેટલીક બાબતોમાં નિયંત્રિત રાખે. પરિવારની સાથે જે ફેમિલી સાથે જતા તો બાળકને હરવા ફરવા દૂર જો કદાચ કોઈક જગ્યા પર જતા રહ્યા થોડાક આપણે ફેમિલી પરિવારના સભ્યો સાથે હોય તેનાથી થોડા દૂર ત્યાં શા માટે જાઓ છો? નજીક આવી જાઓ, અહીં આવી જાઓ. એટલે હરવા ફરવામાં જે શું ખાવું છે શું નહીં ખાવું એના ઉપર બી એને પાબંદી રાખવામાં આવે છે. બરાબર એને કોઈ કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય કે જ્યુસ પીવું હોય તો એના ઉપર બી તેને પાબંદી રાખવામાં આવે. કોઈક જગ્યા પર શું બોલવું શું નહીં બોલવું એ બોલવાની જેવી બાબતોની અંદર પણ એમના ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. જેવી કેટલીક બાબતોમાં નિયંત્રણ રાખવામાં પરંતુ શાળા દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસમાં બાળકોને મુક્ત વિહાર કરવાની નિશાળ દ્વારા સ્કૂલ દ્વારા બાળકોને જ્યાં પ્રવાસ કરવામાં આવે છે ત્યારે એ શૈક્ષણિક પ્રવાસમાં બાળકોને મુક્ત વિહાર કરવાની મુક્તપણે હરવા ફરવાની બોલવા ચાલવાની બરાબર બધી છૂટો હોય છે. કુદરતનું સૌંદર્ય મન ભરીને માણવાનું અને પોતાના મિત્રો વર્તુળ સાથે ખુલ્લા મને હસીને તેમણે હસી ખુશી મજાક મસ્તી કરવાની કેટલીક તકો પણ તેમને પ્રાપ્ત થતી હોય છે. જ્યારે બાળક નિશાળમાંથી જાય ને ત્યારે આ પ્રકારના અનુભવો તેને પ્રાપ્ત થાય છે અને આ પ્રકારની એ બાળકોને મજા આવતી હોય છે. શૈક્ષણિક પ્રવાસનું મૂલ્ય આપણે જેટલું પણ મૂલવીએ તેટલું ઓછું છે. એટલે શૈક્ષણિક પ્રવાસનું મૂલ્ય તો આપણે જેટલું પણ મૂલવીએ ને એટલું આપણા માટે ઓછું રહેલું આપણને જોવા મળે છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લેખન આપણે લખી શકીએ છીએ. પ્રવાસનું જીવન ઘડતરમાં મહત્વ જે વિષય પર આપણે નિબંધ લેખન કહો તો આ રીતે આપણે સરસ મજાનો નિબંધ આપણે લખી શકીએ છીએ અને 10 ગુણનો જે આ નિબંધ છે આ 10 ગુણમાંથી આપણે વધુમાં વધુ ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમારે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે સરસ મજાનો તમારે નિબંધ લેખન તમારે તૈયાર કરવાનો છે. ચાલો હવે આપણે આપણો બીજો નિબંધ જોઈશું. બરાબર, બીજો વિષય છે આપણો આધુનિક સમયમાં નારી. શું છે? આધુનિક સમયમાં નારી. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આધુનિક સમયમાં જે નારી જે વિષય છે એના આપણે મુદ્દાઓ જોઈશું સૌથી પહેલા, ત્યાર પછી આપણે નિબંધ લેખન કરીશું. તો પ્રસ્તાવના પહેલો મુદ્દો 20મી સદીની સબળા નારી, આધુનિક નારી રત્નો, નારી શક્તિના પુરાવા, નારીનું અબળાપણું અને ઉપસંહાર. ઓકે, આટલી બાબતો થઈ ગઈ. હવે આપણે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરીશું. ઓકે, અહીંયા પણ આપણે સૌથી પહેલા એક પંક્તિ મૂકીને આપણે તેની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ બરાબર. તો ત્યાગની મૂર્તિ મમતાની દેવી. શું? ત્યાગની મૂર્તિ મમતાની દેવી, સમર્પણની પ્રતિમા એટલે નારી. સમર્પણની પ્રતિમા એટલે નારી. ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર. બરાબર, આખી આ પંક્તિ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લેવાની અને આ પંક્તિ પૂરી થાય એટલે ઇન્વર્ટેડ કોમા ઓવર. ઓકે, હવે આપણે નિબંધ લેખનની શરૂઆત કરીશું. પેરેગ્રાફ પાડીએ. દુનિયાનો કોઈ પણ છેડો હોય સ્ત્રીઓની એક જ મનોદશા હોય છે. શું? દુનિયાનો કોઈ પણ છેડો હોય સ્ત્રીઓની એક જ મનોદશા હોય છે. સ્ત્રી એ બહુ નાજુક અંકુરણ પામતો છોડ છે. શું છે? સ્ત્રી એ બહુ નાજુક અંકુરણ પામતો એક છોડ હોય છે. જો યોગ્યતા મુજબ તેનું સિંચન કરવામાં આવે તો તે વટ વૃક્ષ થઈ આખા કુટુંબ સાથે સમાજને છાંયડો આપવા એ સક્ષમ બની શકે તેમ છે. શું? જો યોગ્યતા મુજબ તેનું સિંચન કરવામાં આવે તો તે વટ વૃક્ષ થઈ આખા કુટુંબની સાથે સમાજને છાંયડો આપવા એ સક્ષમ બની શકે તેમ છે.
અને એ જ સ્ત્રીઓનો ઘરના એક ખૂણામાં એ નિર્જીવ ચીજની જેમ માનવામાં જો એને આવે તો એ જ નાજુક છોડ જેવી સ્ત્રીઓ એક સંવેદના વિહીન સુકાયેલા થડ જેવી બની જશે. શું કહ્યું છે? જો સ્ત્રીને અહીંયા આગળ એને સંવેદના વિહીન રાખવામાં આવશે, બરાબર, એને યોગ્ય રીતે પાલન પોષણ કરવામાં ન આવે તો એ જ નાજુક છોડ એ સ્ત્રીઓ એક સંવેદના વિહીન સુકાયેલા થડ જેવી બની જશે. બરાબર, કારણ કે મોટે ભાગે સ્ત્રીઓએ સંવેદના અને સજીવ લાગણીઓની ભાષાને વધારે પ્રાધાન્ય આપે છે. કારણ કે મોટે ભાગે સ્ત્રીઓ એ સંવેદના અને સજીવ લાગણીની ભાષાને વધારેમાં વધારે પ્રાધાન્ય પણ આપે છે. આજની નારી, આજની આધુનિક નારી, ટુડેઝ વુમન લખેલા જાહેરાતોના હેડિંગ ઠેર ઠેર તમને જોવા મળશે. શું તમે જાઓ રસ્તા ઉપરથી પસાર થતા હો મુખ્ય શહેરોમાં તો મોટા મોટા તમને હોર્ડિંગ્સ લગાવેલા જોવા મળશે. આજની નારી, આજની આધુનિક નારી, ટુડેઝ વુમન લખેલા જાહેરાતોના ઠેર ઠેર તમને હોર્ડિંગ્સ જોવા મળશે. પહેલા હંમેશા એક જ વાક્ય સાંભળવા મળતું હતું કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. ઇન્વર્ટેડ કોમામાં લખવાનું કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. પરંતુ આજે આ સમીકરણ શું થઈ ગયું છે? બિલકુલ બદલાઈ ગયું છે. અને લખવાનું પેરેગ્રાફ ઇન્વર્ટેડ કોમામાં કે આજે દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે. ઇન્વર્ટેડ કોમા ઓવર. શું આજે દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી આપણને રહેલી હોય છે. પોતાની કારકિર્દી એટલે કે કરિયરને મહત્વ આપતી સ્ત્રીઓ માટે આજની વુમન બનવું ખરેખર એક પ્રકારનું ચેલેન્જિંગ આજે બની ગયેલું જોવા મળે છે. પુરુષો માત્ર ઘરની બહારની દુનિયામાં જીત મેળવવા એ ઝઝુમતા જોવા મળે છે. પુરુષ એ માત્ર અને માત્ર ઘરની બહારની દુનિયામાં જીત મેળવવા એ ઝઝુમતા જોવા મળે છે. જ્યારે એ જ સ્ત્રીને ઘર અને બહારના બંને મોરચા બાખુબાથી એ સંભાળવા પડે છે. શું સ્ત્રીને ઘર અને બહારના બંને મોરચા બાખુબાથી તેને સંભાળવા પડે છે. ત્યારે જ તે પોતાની કંઈક અલગ પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે. અને ત્યારે જ એ સ્ત્રી પોતાની કોઈક અલગ પ્રકારની પહેચાન બનાવવામાં એ સફળ થતી હોય છે. પછી તે અમેરિકામાં હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ગમે તે ખૂણો હોય, પણ સ્ત્રીઓને સોંપાયેલા કામ દરેક જગ્યાએ એક સરખા જ હોય છે. આ દુનિયાનો, આ વિશ્વનો કોઈ પણ તમે ખૂણો લઈ લો, એ અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ગમે તે ખૂણો હોય, પણ સ્ત્રીઓને સોંપાયેલા કામ દરેક જગ્યાએ એક સરખા જ હોય છે. પતિ, ઘર અને બાળકો. શું? પતિ, ઘર અને બાળકો. સ્ત્રી આ બધામાંથી સમય કાઢી પોતાની અલગ પહેચાન બનાવવા માટે ઝઝુમે છે. શું છે? સ્ત્રી કઈ બાબતોમાંથી બહાર નીકળવા માંગે છે કે પતિ, ઘર અને બાળકો. સ્ત્રી આ બધામાંથી સમય કાઢે છે અને પોતાની એક અલગ જ ઓળખાણ બનાવવા માટે એ ઝઝુમે છે. ત્યારે તેને બિરદાવવા જેવી જ રહી છે. મોટે ભાગે જેને હાઉસવાઈફ કહીએ છીએ એ આ બધા જ જવાબદારી ભર્યા કામમાંથી પણ સમયનો સદુપયોગ કરીને પોતાના નિજાનંદ માટે અથવા કેરિયર લક્ષી કોઈ પણ કામમાં સફળ થાય છે. ત્યારે આ સ્ત્રીને સલામ કરવી જ આપણે પડે છે. ત્યારે સ્ત્રીને સલામ કરવી જ આપણે પડી રહી છે. એટલે પેરેગ્રાફ પાડીને લખવાનું પછી કે અમુક પુરુષ સમાજ એવો દાવો કરે છે, કે સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાં જ પુરાઈ રહેવું ગમતું નથી. શું? અમુક પુરુષ સમાજ જે છે એ કેવો દાવો કરે છે કે સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાં પુરાઈ રહેવું ગમતું નથી. એટલે કે સ્ત્રીઓ સ્વતંત્રતાની આડે બહાર રહેવાના બહાના એ શોધે છે. શું કહે છે? એટલે સ્ત્રીઓ સ્વતંત્રતાની આડે બહાર રહેવાના એ બહાના શોધે છે. ઘણા પુરુષ સમાજના લોકો આવું વિચારે છે. અહીંયા મારું એવું માનવું છે કે ખરેખર આવું નથી, કે આજની સ્ત્રી એ કામકાજી દુનિયામાંથી બહાર નીકળવા વ્યાકુળ છે. શું? મારું માનવું એવું છે કે ખરેખર આવું નથી, કે આજની સ્ત્રી એ કામકાજી દુનિયામાંથી બહાર નીકળવા એ વ્યાકુળ છે. આજની નારી એ સમાજના જૂના રૂઢિચુસ્ત વિચારોને ફગાવી પોતાની પ્રગતિનો માર્ગ એ જાતે જ મોકળો તેને કર્યો છે. શું? આજની નારી જે છે એ સમાજના જે જૂના રૂઢિચુસ્ત વિચારો છે એ રૂઢિચુસ્ત વિચારોને ફગાવીને એ પોતાની પ્રગતિનો માર્ગ તેને જાતે જ એ મોકળો પણ તેને કર્યો છે. તો આજની નારીને બિરદાવવી જ રહી છે અને એટલા માટે આજની જે નારી છે તેને આપણે બિરદાવવી જ રહી. પુરુષોના માથે તો સ્વતંત્રતાનો મુંગટ એ સદીઓથી વળેલો હતો અને તેનો લાભ ગેરલાભ તેને આજ સુધી પૂરતા પ્રમાણમાં લીધે રાખ્યો છે. કે સ્ત્રીઓને પગની જૂતી સમજીને
કે ભોજીએ શું માતા શયને શું રંભા ગણીને પણ હવે શિક્ષણ આ સમાજને સમાજના વિચારોને ધીરે ધીરે બદલી રહ્યું છે તે આનંદની વાત છે અને સાથે એવા ઘણા સમજદાર પુરુષો પણ આપણને રહેલા જોવા મળે છે જે પોતાની સ્ત્રીને આગળ વધવા માટે એ અને જોઈતી મોકરાસ અને અન્ય સહારો આપવા એ તત્પર રહેતા પણ જોવા મળે છે દરેક કામમાં જાત રેડી દેવાની તેની આદત હોવાથી સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી શકે છે શું છે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું એક ચોક્કસ સ્થાન પણ બનાવી શકે છે આપણે ડબલ ઇન્વર્ટમાં લખવાનું ત્યાર પછી કે શિક્ષિત પ્રતિભા સંપન્ન અને કાર્યદક્ષ મહિલાઓ માટે બહેતર વિકલ્પ એ જ છે કે તે પોતાની યોગ્યતાનો ઉપયોગ પોતાના અને કુટુંબના ઉત્કૃષ્ટ માટે એ કરે છે બરાબર અહીંયા આપણે એટલું ઇન્વર્ટેડ કોમા ઓવર કરવાનું પુરુષોની તુલનાએ સ્ત્રીઓના નિર્ણય શક્તિમાં લાગણીનો પ્રભાવ વધુ હોય છે શું પુરુષોની તુલનાએ સ્ત્રીઓ જે નિર્ણય લે છે એ નિર્ણય શક્તિમાં લાગણીનો પ્રભાવ કેવો હોય છે વધુ રહેલો હોય છે આથી તે જે કાર્ય હાથમાં લે છે તેને આગવી સૂઝ સાથે એ પૂરેપૂરી લગનથી પૂરું કરવા માટે એક કટિબદ્ધ હોય છે તેથી સ્ત્રીઓના કાર્યમાં એક ચોખ્ખી કાર્યદક્ષતા આપણને દેખાઈ આવે છે એટલા માટે જ ઉચ્ચ કક્ષાએ પહોંચેલી સ્ત્રીઓ બહુ સક્સેસફુલ આપણને રહેલી જોવા મળે છે આજની જે પણ સુશિક્ષિત સ્ત્રીઓ એ સ્વાવલંબી બને છે તેમને કોઈની ઉપર અવલંબન રાખીને જીવવાનું પસંદ નથી શું આજની જે પણ સુશિક્ષિત સ્ત્રીઓ એ સ્વાવલંબી બને છે તેમને કોઈની ઉપર અવલંબન રાખીને જીવવાનું પસંદ નથી તેમને કોઈની ઉપર અવલંબન રાખીને જીવવાનું તેમને પસંદ નથી પણ એ સ્વરછંદી નથી શું પરંતુ એ સ્વરછંદી પણ નથી સ્ત્રીઓએ પોતાની સમાજમાં પોતાનું સ્થાન બનાવવાનું હોય છે સ્ત્રીઓએ પોતાના સમાજમાં પોતાનું સ્થાન બનાવવાનું હોય છે આવા સમયે દરેકે એક વાતનો ખ્યાલ રાખવો આપણે જરૂરી બને છે કે સ્ત્રીઓએ પોતાનું બુદ્ધિ અને વિચાર શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ એવી રીતે કરવો જોઈએ એવો રીતે ઉપયોગ કરવો જરૂરી બની જાય છે કે જ્યાં કૌટુંબિક એકતા અને સુખ શાંતિ જળવાઈ રહે તેની પહેલી જવાબદારી છે શું છે તો આવા સમયે દરેકે એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી બને છે કે સ્ત્રીઓએ પોતાની બુદ્ધિ અને વિચાર શક્તિનો ઉપયોગ એવી રીતે કરવો જરૂરી બને છે કે જ્યાં કૌટુંબિક એકતા અને સુખ શાંતિ જળવાઈ રહે તેની પહેલી જવાબદારી હોય છે દરેક પ્રત્યેક સ્ત્રીની આ પહેલી જવાબદારી છે કે જ્યાં કૌટુંબિક એકતા અને સુખ શાંતિ જળવાઈ રહે તેની પહેલી જવાબદારી છે પોતાના ઘરની ચાર દિવાલો બની તેમાં હૂંફ અને લાગણીનું સર્જન કરવું રહે છે શું પોતાના ઘરની ચાર દિવાલો બની તેમાં હૂંફ અને લાગણીનું સર્જન કરવું છે જો આમ ના કરવામાં આવે તો ઘર ભંગાર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી અને જે સ્ત્રીઓ પોતાના પરિવારને આ રીતે પ્રેમ લાગણી હૂંફ નથી આપતા બરાબર જો આમ ન કરવામાં આવે તો ઘર ભંગાર થવાની 100% શક્યતાઓ આપણને રહેલી જોવા મળે છે એ શક્યતાને આપણે નકારી શકતા નથી કારણ એક રીતે જોઈએ તો સ્ત્રી ઘરની એકતા અને સુખ શાંતિની પહેલી અને મજબૂત કડી પણ રહેલી છે મોટે ભાગે દરેક પુરુષને એવી સ્ત્રી ગમે છે જે પોતાના રૂપ સાથે ગુણમાં અને વાંક ચાતુર્યમાં અવ્વલ હોય એક સ્ત્રી એ પુરુષના દિલમાં આગવું સ્થાન બનાવે છે દરેક પુરુષને આવી વર્કિંગ વુમન પસંદ હોય છે તેમની આગવી છતાં અને ટેલેન્ટથી એ લોભાઈ જતા હોય છે પરંતુ બેવડી વિચારધારા પ્રમાણે પોતાના ઘરની નાળી તેમને ઘરમાં જ એ પુરાયેલી તેમને ગમે છે 21મી સદીમાં વર્તમાનપત્રો સામાયિકો ટીવી રેડિયો ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમોના કારણે સ્ત્રીઓએ જુદા જુદા ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી ઝડપથી આગળ આવી રહી છે કોઈ પણ જાતના પ્રશ્નોની ચર્ચા પર તે ખુલ્લે આમ કરી પ્રશ્નોનું નિવારણ તેનું શોધી રહી છે શું અંડરલાઈન કરવાની કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે કોઈ પણ જાતના પ્રશ્નોની ચર્ચા તે ખુલ્લે આમ કરી પ્રશ્નોનું નિવારણ એ શોધી રહી છે આજની નારી સમાજને બતાવી દેવા માટે તૈયાર છે કે આજે તેની પહોંચની બહાર હવે કશું જ રહ્યું નથી તે પુરુષ કરતાં પણ વધુ 4 ડગલા આગળ ચાલી શકે તેમ છે અને દરેક પ્રકારના મુશ્કેલી ભર્યા કામને તે સહજ રીતે કરી રહી છે આજની સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે કાર્યક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રી એ એક જ હોદ્દો સંભાળતા હોય પણ સ્ત્રીઓ હોવાને કારણે જે તે કાર્યક્ષેત્રને સ્ત્રીના
કલાકો અને કાર્યદક્ષતાનો વધારાનો લાભ તેમને મળે છે. આપણે ઇન્દિરા ગાંધીને જોઈશું, માર્ગરેટ થેચર, શિરામાઓ ભંડાર નાયકે જેવી મનની સશક્ત અને અડગ નિશ્ચિત ધરાવતી સાથે લોખંડી મનોબળ ધરાવતી જે મહિલાઓએ વર્ષો સુધી પોતાના દેશ પર શાસન કર્યું હતું. કોને આપણે જોઈએ તો ઇન્દિરા ગાંધી, માર્ગરેટ થેચર, શિરામાઓ ભંડાર નાયકે જેવી મનની સશક્ત અને અડગ નિશ્ચય ધરાવતી અને સાથે લોખંડી મનોબળ ધરાવતી જે મહિલાઓ છે, એ મહિલાઓએ વર્ષો સુધી પોતાના દેશની ઉપર તેમણે શાસન કરેલું પણ આપણને જોવા મળે છે. અને તેમના શાસનકાળ દરમિયાન તેમણે હજારો પુરુષ નેતાઓ અને અધિકારીઓને પોતાના હાથ નીચે જ રાખ્યા છે. અને ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ લઈએ આપણે. કોનું? આપણે ભારત દેશની અંદર આપણા ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ લઈએ તો 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પોતાની બાહોશી અને મુત્સદ્દીગીરીથી કેકના 2 ટુકડા કાપતા હોય એમ તેમણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને અલગ કરી નાખ્યું હતું. બરાબર? શું કર્યું તેમણે? પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને અલગ કરી નાખ્યું. જે કેક કાપીએ ને તેમ તેમણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને કાપીને છૂટું કરી નાખ્યું. જ્યારે આવો યુદ્ધ વિષયક નિર્ણય લેવા માટે લોખંડી મનોબળ જોઈએ છે. શું? આવો યુદ્ધ વિષયક જે નિર્ણય લેવા જેવી પરિસ્થિતિ છે તેની અંદર લોખંડી મનોબળ જોઈએ. અને આ પ્રકારનો નિર્ણય લેવા માટે પુરુષ નેતાઓ પણ એક નહીં અનેક વાર વિચાર કરે. શું? આ પ્રકારના યુદ્ધની પરિસ્થિતિનો જે નિર્ણય લેવાનો તો એ પુરુષ નેતા પણ એક નહીં પરંતુ અનેક વાર વિચાર કરે છે. જ્યારે ઇન્દિરા ગાંધીએ આ નિર્ણય લેવા જરા પણ સમય બગાડ્યો ન હતો. અને આમ રાજકીય રીતે પણ સ્ત્રીઓએ પોતાનું યોગદાન આપતી રહે છે. અને એટલું જ નહીં, કાબેલિયત દ્વારા સ્ત્રીઓને જુદી જુદી રાજકીય સંસ્થાઓમાં જોડાઈને પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવતી પણ એ રહેલી આજે આપણને જોવા મળશે. જેની અંદર આપણે જોઈએ તો એ તસ્લીમા નસરીન હોય કે મલાલા હોય કે બેનઝીર ભુટ્ટો હોય કે માયાવતી હોય કે સુષ્મા સ્વરાજ હોય કે સ્મૃતિ ઈરાની હોય, આનંદીબેનની એક શિક્ષિકાથી શરૂ થયેલી યાત્રા એ મુખ્યમંત્રીની ખુરશી સુધી એ પહોંચી હતી. અને આપણે સૌ કોઈ એમનાથી આજે આપણે વાકેફ છીએ વિદ્યાર્થી મિત્રો. એમનાથી કોણ વાકેફ નથી? આ દરેક લોકો વાકેફ છે. બરાબર? મલાલા કે જે નાનકડી દીકરી છે જેને શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો. બરાબર છે? આપણે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આપણા ગુજરાત રાજ્યના એ જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એક શિક્ષિકા હતા અને ત્યાંથી એમની યાત્રા શરૂ થઈને મુખ્યમંત્રીની ખુરશી સુધીની એમની એ યાત્રા પહોંચી હતી. સ્ત્રીઓ વિશે દરેક દેશ હોય કે સમાજ હોય એક માન્યતા પહેલેથી જ રહેલી જોવા મળે છે. અને એનું મુખ્ય કારણ પણ એક જ છે કે સર્જનહારે કરેલી સ્ત્રી એ શરીર રચના ઈશ્વર જાણે છે કે સ્ત્રી એ સંતાનને જન્મ આપવાથી લઈને અમુક મહારતવાળા કાર્ય પણ સ્ત્રીઓનો એ સંપૂર્ણ ઇજારો રહ્યો છે. આપણા પુરાણોમાં પણ નારીઓનું મહત્વ અને પ્રદાન જરા પણ ઓછું ગણી શકાય એમ નથી. આપણા પુરાણો છે, બરાબર, એની અંદર પણ સ્ત્રીઓનું મહત્વ આપણે ક્યારેય ઓછું આંકી શકીએ એમ નથી. એ પછી રામચંદ્ર ભગવાનની સીતા માતા હોય કે મહાભારતના દ્રૌપદી હોય, ગાંધારી હોય કે રાવણની પત્ની મંદોદરી હોય, અને પ્રેમ અને બલિદાનમાં રાધા હોય કે લક્ષ્મણની પત્ની ઉર્મિલા હોય, પુરાણોએ હંમેશા સ્ત્રીઓને શક્તિનું સ્વરૂપ આપ્યું છે. અને દરેક યુગમાં સ્ત્રીઓને પોતાના આદ્ય શક્તિ છે એ પુરવાર કરી બતાવ્યું છે. અને દરેક યુગમાં સ્ત્રીઓએ પોતે આદ્ય શક્તિ છે એ પુરવાર કરીને તેમને બતાવ્યું પણ છે. આજે જ્યારે પણ વુમન્સ પાવરની વાત આવે છે ત્યારે આપણે ભારતના કલ્પના ચાવલાને કેમ ભૂલી શકીએ? આજે જ્યારે પણ આજે વર્કિંગ વુમન્સની વાત કરવામાં આવે ત્યારે આપણે ભારત દેશના કલ્પના ચાવલાને કેમ કરીને ભૂલી શકીએ? એ પ્રશ્ન આપણા મનની અંદર થવો જોઈએ. કે જ્યારે રાતના અંધારામાં સ્ત્રીઓ બહાર જતા પણ ડરે છે ત્યારે કલ્પના ચાવલા પોતાના ફેમિલીને ટાટા બાય બાય કરીને એ સ્પેસમાં કોઈ પણ ડર વિના એ જવા તૈયાર થઈ ગયા હતા. એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. અને એક શિક્ષિત માતા હોય તો એ પ્રાધ્યાપકથી લઈને એક સાચા કેળવણીકારની એ ગરજ પણ સારે છે. એ જો માતા ભણેલી અને ઉચ્ચ વિચારો ધરાવતી હશે તો તમારા બાળકોને તેમના જીવન પથ ઉપર આગળ વધવામાં મદદરૂપ પણ થતી જોવા મળશે. પત્ની તરીકે એ શિક્ષિત હશે તો સાચા અર્થમાં પુરુષની સહચારીની બની તેના મુશ્કેલીના સમયમાં એ સાચો માર્ગ ચિંધનાર દોસ્ત અને સલાહમાં માર્ગદર્શિની એ સાબિત થઈ શકે છે.
પુરુષની કટોકટીના સમયમાં એક પ્રેમિકા બની તેના માનસિક તણાવને એ કંઈક અંશે ઓછો પણ કરી શકે છે. ભણેલી સ્ત્રી વિચારોની ઉચ્ચતાને લઈને ખરાબ માર્ગ ઉપર જતા પહેલા એ સારા નરસા પાસાઓ પર એકવાર જરૂર એ વિચાર પણ કરશે. તે પોતાનો સ્ત્રી ધર્મ સમજીને ઘર સરસ રીતે ચલાવી એક કેળવણી આપી શકે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો નિબંધ આપણે લખી શકીએ છીએ. આધુનિક સમયમાં નારી, કેટલો જબરજસ્ત આપણે નિબંધ લખી શકીએ છીએ, બરાબર. અને છેલ્લે આપણો પ્રશ્નપત્ર 5 નો વિભાગ ઈ નો છેલ્લો નિબંધ છે આપણો ત્રીજો, કે ફેશનની દુનિયામાં એક ડોક્યુ. ઓકે, ચલો આપણે આ ફેશનની દુનિયામાં એક ડોક્યુ આપણે નિબંધ આપણે લેખન કરીશું. જેના સૌથી પહેલા મુદ્દા આપણે જોઈશું. જેના પ્રસ્તાવના, યુવાની અને ફેશનના વ્યવસાયો, ફેશનના લાભાલાભ અને છેલ્લે એનો ઉપસંહાર. બહુ સરસ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ નિબંધ લેખન કરેલો છે, બરાબર. તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર આ પ્રાપ્ત ન થશે એ રીતે આપણે નિબંધ બનાવેલો છે. અને આપણી પ્રાચીન સમયની જે બધી ફેશનો ગઈ ને એ જ ફેશનોને અત્યારે આપણે આધુનિક સમયમાં તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. બધી જ બાબતોનું આપણે અહીંયા આગળ આલેખન કરેલું છે સરસ રીતે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ નિબંધ લેખન. મનુષ્ય એ સ્વભાવે ફેશન પ્રિય હોય છે. મનુષ્ય સ્વભાવે કેવો છે? ફેશન પ્રિય હોય છે. તે રૂપાર, આકર્ષક અને ચબરાટ અને આધુનિક દેખાવા ઈચ્છે છે. સુંદર જોવું અને સુંદર દેખાવું એ માણસનું સ્વાભાવિક ગુણ છે. શું? સુંદર જોવું, સુંદર દેખાવું એ માણસનો સ્વાભાવિક ગુણ પણ રહ્યો છે. ફેશનથી એ પર થવા માટે, ફેશનથી પર રહેવા કોઈ જ ઈચ્છતું નથી. ફેશનથી આજે દૂર રહેવા માટે કોણ ઈચ્છતું નથી? જીવનનું કોઈ પણ ક્ષેત્ર ભાગ્યે જ એવું હશે કે જે ફેશનથી પર રહ્યું હોય. શું? જીવનનું કોઈ પણ ક્ષેત્ર ભાગ્યે જ એવું હશે, એવું છે કે જે ફેશનથી દૂર રહ્યું હોય. આપણા જીવનનું કોઈ પણ ક્ષેત્ર ભાગ્યે જ એવું હશે, બરાબર. આપણું ભાગ્ય જ એવું હશે જે ફેશનથી પર રહ્યું હોય. આપણો પોશાક, આપણી રીતભાત, જીવનશૈલી, ખોરાક, સાહસિક રાચરચીલું, બરાબર, સાહિત્ય રાચરચીલું વગેરે એ ફેશનથી પર રહ્યા નથી. શું? આપણો પોશાક હોય, રીતભાત હોય, જીવનશૈલી હોય, ખોરાક હોય, સાહિત્ય હોય કે રાચરચીલું વગેરે એ ફેશનથી પર રહ્યા છે. એમાંય યુવાની એટલે જીવનની વસંત. અને એમાંય એટલે યુવાની એટલે શું? યુવાની એટલે જીવનની વસંત. વસંતમાં નવા પાન ફૂલ ન ફૂટે તો જ નવાય. અને વસંતમાં નવા પાન અને ફૂલ ન ફૂટે તો જ નવાઈ રહી. યુવાની તો ફેશન પાછળ ગાંડી ગયેલી હોય છે. અને આ યુવાની તો ફેશનની પાછળ કેવી છે? ગાંડી ગયેલી થઈ ગયેલી આજે આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ફેશનનો યુવાની સાથે ઘનિષ્ઠ સંબંધ આપણને રહેલો જોવા મળે છે. શું? ફેશનનો યુવાની સાથે એક ઘનિષ્ઠ સંબંધ આપણને રહેલો જોવા મળે છે. બાળકો અને વૃદ્ધો કરતા યુવાનોને ફેશનનો વાયરો વધારે સ્પર્શે છે. બાળકો અને વૃદ્ધો કરતા યુવાનોને આ ફેશનનો જે વાયરો છે ને એ વધારે સ્પર્શે છે. આપણે મુંબઈ, લંડન કે પેરિસમાં જેવી કોઈ નવી ફેશન આવે કે તરત તે દુનિયાના વિવિધ ભાગોમાં પહોંચી જાય છે. ક્યાં? આજે મુંબઈ, લંડન કે પેરિસમાં જેવી કોઈ નવી ફેશન આવે કે તરત જ તે દુનિયાના વિવિધ ભાગોની અંદર પણ પહોંચી જાય છે. ચિત્રપટનો પડદો, ટેલિવિઝન, ફેશન શો, સૌંદર્ય સ્પર્ધાઓ, મેળાવડા, હોટલો વગેરે વિવિધ માધ્યમો દ્વારા ફેશનનો ઝડપી ફેલાવો થાય છે. કોઈ પોતાની જાતને જૂનવાણી કહેવડાવવા માટે ઈચ્છતું પણ નથી. આજે કોઈ વ્યક્તિ પોતાની જાતને જૂનવાણી છે એવું કહેવડાવવા માટે તૈયાર જ નથી વિદ્યાર્થી મિત્રો આજે, બરાબર. યુવાનો અને યુવતીઓ તેઓના માનીતા અભિનેતાનું, અભિનેત્રીનું, ક્રિકેટરનું કે અન્ય કોઈ વ્યક્તિનું અનુકરણ કરતા હોય છે. આજે તમને જે ગમે ને તેનું તમે અનુકરણ કરો છો. એ ક્રિકેટર હોય, એ ફિલ્મ અભિનેતા હોય કે અભિનેત્રી હોય, એ કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એનું એ અનુકરણ કરવા લાગે છે. યુવાનો તેમના પોશાક, હેરસ્ટાઇલ, આભૂષણો, એ રીતભાત છતાં વગેરે આ બધી વસ્તુઓ એ અપનાવતા આપણને જોવા મળે છે. ફેશનમાં વખતો વખત ઇતિહાસનું પુનરાવર્તન થતું દેખાય છે. વાસ્તવિકતા છે વિદ્યાર્થી મિત્રો કે ફેશનમાં વખતો વખત ઇતિહાસનું પુનરાવર્તન થતું આપણને દેખાય છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પેન્ટની મોડી લાંબી થતી જાય કે ટૂંકી થતી જાય છે.
શું પેન્ટની મોડી એ લાંબી થતી જાય કે ટૂંકી થતી જાય છે, બરાબર. બ્લાઉઝની બાય લાંબી થાય કે ટૂંકી થાય, એવું જ અન્ય વસ્ત્રોનું પણ થયા કરે છે. ક્યારેક જૂના પારંપરિક વસ્ત્રો એ ફેશન રૂપે ફરી જોવા મળે છે, જેમ કે ચણિયાચોળી, કચ્છ કાઠિયાવાડના વિવિધ ભાતવાળા એ પોશાકો, કપડાઓ, રાજસ્થાનના ઘેરવાળા ઘાઘરા વગેરે. તો ક્યારેક પારંપરિક રીતભાત કે વસ્ત્રો એ થોડા ફેરફાર સાથે ફરી નવી ફેશન રૂપે એ આપણી પાસે આવતા જ હોય છે. પહેલાના સમયની જે પ્રાચીન સમયની જે આપણી જે ફેશનો હતી એ જ બધી ફેશનો નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે એ આપણી પાસે આવી જાય છે. એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ ફેશન સ્વરૂપે આવી છે, નવી ફેશન આવી છે. ફ્રાન્સનું પેરિસ શહેર એ દુનિયાના ફેશનને કેન્દ્ર તરીકે જાણીતું છે. ફ્રાન્સનું પેરિસ શહેર એ દુનિયાના ફેશન કેન્દ્ર તરીકે એ જાણીતું રહેલું છે. આજે ફેશનના નામે અનેક આધુનિક વ્યવસાયો એ વિકસ્યા છે. અવારનવાર યોજાતી સૌંદર્ય સ્પર્ધાઓ તથા મીડિયાના કારણે યુવાનોમાં ફેશન પ્રત્યેનું જે આકર્ષણ છે એ ખૂબ જ વધ્યું છે. આથી ફેશન ડિઝાઇનરો એ નિત નવી ફેશનો એ શોધવામાં એ વ્યસ્ત હંમેશના માટે રહે છે. તેમાં તેઓ લાખો રૂપિયા ખર્ચાય છે. દિવસ રાત નવી નવી ફેશનો એ સર્જાતી જાય છે. લંડન, પેરિસ, ટોક્યો, મુંબઈ, ન્યુયોર્ક, રોમ, બર્લિન, હોલીવુડ વગેરે સ્થળો એ ફેશનોના જન્મદાતા છે. કયા કયા? એ તો આપણે સૌથી પહેલા લઈશું કે લંડન, પેરિસ, ટોક્યો, મુંબઈ, ન્યુયોર્ક, રોમ, બર્લિન, હોલીવુડ વગેરે સ્થળો એ ફેશનના જન્મદાતા છે. ફેશનને જન્મ આપનારા આ લોકો છે. સુંદર સુગંધ ફેશન વાતાવરણને જીવંત અને આનંદમય બનાવે છે. એથી મનુષ્યના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. તે સ્ફૂર્તિ અને તાજગી અનુભવે છે. પરંતુ ફેશનનું આંધળું અનુકરણ સમય, શક્તિ અને પૈસાનો બગાડ કરે છે. પરંતુ ફેશનનું જે આંધળું અનુકરણ કરીએ જેના કારણે સમય, શક્તિ અને પૈસાનો આપણો બગાડ પણ થતો જોવા મળે છે. વળી કેટલીક ફેશનો આપણા દેશની આબોહવા કે વાતાવરણને અનુરૂપ ન પણ હોય તેમાં પણ કિંમતી પોશાકો, હોટલોના મોંઘા ખાનપાન, સમૃદ્ધિ લોકોને જ પોસાતા હોય છે. અમુક જ લોકોને બધી પોસાય છે. આમ આપણી સંસ્કૃતિ અને સંસ્કારને અનુકૂળ હોય તેવી જ ફેશન આપણે અપનાવવી પણ જોઈએ. ફેશન આપણા ખિસ્સાને પરવડે તેમ છે કે કેમ તે આપણે જોવું જોઈએ. યાદ રાખીએ કે ફેશન આપણા માટે છે, આપણે ફેશન માટે નથી. શું આપણે યાદ રાખવું જોઈએ કે ફેશન આપણા માટે છે, આપણે ફેશન માટે નથી. ફેશન સ્વીકાર્ય, પ્રશંસનીય અને પોસાય તેવી હોવી જોઈએ. ખરી રીતે તો સાદગી એ જ ઉત્તમ ફેશન છે. ખરી રીતે આપણે જોઈએ તો સાદગી એ જ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણી ફેશન રહેલી આપણને જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો 10 ગુણનો જે નિબંધ લેખન છે એ તમે લખી શકો છો અને 10 ગુણમાંથી તમે વધારેમાં વધારે સારામાં સારા તમે ગુણ કવર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે આજના આ વિડીયોની અંદર આ નિબંધ લેખનની અંદર તમને બધી સમજ પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. કોર્સને લગતી માહિતી માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર 5 જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર 6 નું આપણે સોલ્યુશન મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.